આપણે આગલા સેશનની અંદર 14 નિયમ એના અંગેની વાત કરેલી અને બધા પાસે આ કાગળ પણ છે 14 નિયમનો, બરાબર છે ને? તો એક વખતે ખાલી જોઈ લઈએ છીએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો સચિત્ત ત્યાગ, પેલું જે સચિત્ત એનો અર્થ આપણે ગઈકાલે કરેલો કે જે જીવવાળી વસ્તુ છે તે સચિત્ત કહેવાય. એ તો એમાં કાચું મીઠું, હળદર, દાણામાંથી મેથીનો મસાલો, એકચ્યુઅલી આમાં દાણામાંથી નથી, ધાણા જોઈએ. હા, એટલે એ જે હોય ને એ પણ હળદર જે છે એ હળદર આમ સચિત નથી, આમાં હળદર લખી છે પણ હળદર પેલી જે હોય જે પાવડર એ સચિત નથી. એટલે આમાં કોઈ હળદર એવી રીતે લખેલી છે એ નથી. પણ આમાંથી જે પણ પછી પાણી પીવા માટે કાચું પાણી, લીલા કાચા શાકભાજી, એને જાત, ફળમાં આખું સફરજન, એટલે ગમે તે કોઈ પણ ફળ, મેવો. અચ્છા, મેવામાં પણ સચિત વસ્તુ તો નથી, બધી અચિત જ છે એકચ્યુઅલી. પણ ડ્રાય ફ્રૂટને કાજુ જે આપણે વાપરીએ છીએ એના ટુકડા કરીને વપરાય તો વધારે સારું, કારણ કે વચ્ચે જીવની શક્યતા છે. આ દેશની અંદર ભલે વાતાવરણ એવું છે પણ તેમ છતાંય જયણા માટે થઈ અને એ રીતે વાપરવું એ વધારે સારું છે. અને હા, આ ખજૂર કહેવાય સચિત, કારણ કે ખજૂરમાંથી જ્યારે બીજ નીકળી જાય પછી એ અચિત થાય 48 મિનિટે. એટલે એ રીતે એને ગણવાની. ઠંડા પીણા સોફ્ટ, એકચ્યુઅલી એ આપણે વાપરવાનું જ નથી, આમાં લખ્યું છે પણ એને ગમે તે કારણસર આ લખેલું હશે. પણ ઠંડા પીણા, સોફ્ટ ડ્રિંક, જ્યુસ એ આપણે વાપરવાના હોતા નથી. અને જ્યુસીસ, કોઈ પણ પ્રકારના જ્યુસ હોય તો પણ 48 મિનિટ ન થાય ત્યાં સુધી સચિત કહેવાય. 48 મિનિટ થઈ ગયા પછી અચિત થાય. દાખલા તરીકે તમારું ઓલો દાડમ, તો દાડમ ન વપરાય, દાડમ સચિત છે. પણ દાડમનો જ્યુસ કાઢ્યો હોય તો 48 મિનિટ પછી એ અચિત થાય. દાડમ અચિત થતું જ નથી. એવી રીતે પેરું, તો પેરું ક્યારેય અચિત ન થાય, કારણ કે એના દાણા એટલા બધા કડક છે કે એના કારણે તમે ચૂલા ઉપર ગમે તેટલો ટાઈમ રાખો તો પણ દાણા કડક જ રહે, નરમ ન પડે. એટલે એ અચિત થતું જ નથી. હા, બોલો. હા, જો હવે સૌથી પહેલી વાત તો એ કે આ દેશનો મોટો પ્રોબ્લેમ એ છે કે બધા ફળો મોટા જ છે. એક બીજા નંબરમાં મારે કહેવું છે જુદી વાત કે ઘરની અંદર 2 જણ જ, અને આટલું મોટું લાવે એટલે મોટા ભાગે શું થાય કે સુધારીને એને રાખવું પડે છે. હકીકતમાં રખાય નહીં. આપણે શાકભાજી પણ જે કાલે બનાવવાના હોય એને આજે સુધારીને શાકભાજી પણ ન રખાય. એટલે એવી રીતે ફ્રૂટ પણ આટલા મોટા આવે છે એટલે લોકોને સુધારીને પછી ઘરમાં રાખવા પડે છે. એ રાખે છે પણ એ દોષ છે એટલું ખાલી ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ આ આપણાથી વપરાય નહીં. જ્યાં પાણીનો ભાગ હોય ત્યાં વાસી થાય ને થાય. એટલે વાસી જ્યાં પણ થયું ત્યાં 2 ઇન્દ્રિય જીવોની વિરાધના થાય. વિદળમાં પણ 2 ઇન્દ્રિય જીવોની વિરાધના થાય. વિદળ એટલે કાચું દૂધ, કાચું દહીં, કાચું છાશ, એની સાથે કઠોળ, કઠોળના પાન, કઠોળની દાળ, કે લીલા પણ કઠોળનું શાક. લીલું કઠોળનું શાક એટલે ચોરાફળીનું શાક કર્યું હોય અને જોડે શ્રીખંડ હોય તો ન ચાલે, કારણ કે એ કઠોળ જ ગણાય. એટલે માત્ર સૂકું કઠોળ એટલું નહીં, પણ જેમાંથી કઠોળ બને એવું લીલું શાક પણ હોય તો એ લીલું શાક પણ કઠોળ થાય, વિદળ થાય. એમાં 2 ઇન્દ્રિય જીવોની વિરાધના થાય. એટલે આહારની બાબતમાં જેટલી નિયમિતતા એટલું હેલ્થ માટે પણ સારું અને પરમાત્માની આજ્ઞાનું પાલન તે પણ સારું થાય. અને સામાન્ય રીતે એમ કહેવાય કે આહાર તેવો ઓડકાર. આપણો જેવો આહાર હોય એ પણ મનના વિચારો પણ એ જ પ્રકારના હોય. આપણે ત્યાં આમની ભીષ્મ પિતામહની વાત આવે છે કે ભીષ્મ પિતામહ જેને સરસૈયામાં પોડેલા છે, લોકોએ બાણથી વીંધી નાખ્યા છે અને તેવા સમયે શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે. ત્યારે દ્રૌપદીને બોલાવીને ભીષ્મ પિતામહ કહે છે કે પાંડવોને બોલાવી આપો, મારે હિત શિક્ષા આપવી છે. ત્યારે દ્રૌપદી હસી અને હસવાનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે તમારા ડુપ્લિકેટ રોલ જોઈને હસવાનું આવે છે. જે સમયે ભર સભામાં મારા વસ્ત્રો ખેંચાતા હતા ત્યારે તમે મૌન રહ્યા અને આજે તમારે હિત શિક્ષા આપવી છે, એટલે આજે તમારો ડુપ્લિકેટ રોલ જોઉં છું ને એટલે મને હસવું આવે છે. ત્યારે એને ખુલાસો કર્યો કે દ્રૌપદી, તારી વાત સાચી છે. તે વખતે મારા પેટમાં દુર્યોધનનું અનાજ હતું અને એટલે મારા મનના વિચારો સારા નહોતા. અને હવે જ્યારે લોકોએ આટલા બાણ વિધ્યા છે
એટલે જે પણ અશુદ્ધ લોહી હતું એ નીકળી ગયું. હવે સારું લોહી છે એટલે મને સારો વિચાર આવે છે, એટલા માટે હું પાંડવોને હિત શિક્ષાની વાત કરું છું. એટલે કહેવાનો આશય છે કે જેવો આહાર લઈએ એ પ્રમાણે આપણને એની અસર થાય. એટલે ગઈકાલે આપણે વિગયની પણ વાત કરી હતી. વિગય શબ્દના બે અર્થ થાય, એક વિકૃતિ અને બીજો વિગતિ, દુર્ગતિ. મનને વિકૃત કરી અને આત્માને દુર્ગતિમાં લઈ જાય એનું નામ વિગય. પણ એ જ વિગયોનો ઉપયોગ કરીને તમે સ્વાધ્યાય આદિની અંદર તમારો સમય એ રીતે પસાર કરતા હો તો પછી ત્યાં વિગયો નુકસાન નથી કરતી. જેમ દાખલા તરીકે બપ્પ ભટ્ટી સુરી નામના એક આચાર્ય ભગવાન થઈ ગયા, જેમને કલમરાલ વિહંગમ વાહના આ સરસ્વતી દેવીનું જે સ્તોત્ર છે એની રચના કરી છે. પણ એ 3 કલાકની અંદર 700 ગાથા કંઠસ્થ કરતા હતા. 3 કલાકમાં 700 ગાથા. પણ પછી જ્યારે ગુરુ મહારાજ વોરવા જાય ત્યારે 7 શેર ઘી રોજ વોરી આવે ને રોજ એ વાપરતા હતા. અને તેમ છતાં એકદમ પચી જતું હતું, કારણ કે આટલો સ્વાધ્યાય થતો હતો. એટલે જ્યારે વિગયો વાપરીને જો તમે સ્વાધ્યાય આદિ કરો તો એ વિગયો પચી જાય છે. પણ જો સ્વાધ્યાય આદિ ન થાય તો એ વિગયો ઇન્દ્રિયોના તોફાનો મચાવે છે અને એના કારણે આત્મા દુર્ગતિમાં જાય છે. એટલે આપણે દુર્ગતિ એટલે તિર્યંચ ગતિ અને નરક ગતિ, એ બેને આપણે દુર્ગતિ કહીએ છીએ. એમાં પણ વધારે જીવો તિર્યંચ ગતિમાં જાય છે. આપણે પણ એક હિસાબ કરવો હોય તો એનો હિસાબ એવો છે, આમ આપણો અત્યાર સુધી અનંતકાળ પસાર થયો, પણ અનંતકાળ બરાબર 100 વર્ષ, આવો એક હિસાબ કરવો હોય કે આપણા 100 વર્ષ આપણા લાઈફના ગયા, આવું નિગોદમાંથી બહાર નીકળ્યા ત્યારથી માંડીને અત્યાર સુધીના 100 વર્ષ ગયા, આવો જો હિસાબ માંડવો હોય તો પછી જ્ઞાનીઓ એનો હિસાબ એ આપે છે કે તમે 1 સેકન્ડ છોડી દો, બાકીના જેટલો પણ સમય છે એટલો બધો જ સમય આપણો આત્મા નિગોદમાં રહ્યો છે. માત્ર 1 સેકન્ડને છોડીને બધો જ સમય. હવે 1 સેકન્ડ જે બચી એના 1000 ભાગ કરો, બાકીના 999 જે ભાગ છે એમાંથી આપણો આત્મા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં ગયો છે. અને બાકી 1 સેકન્ડનો જે 1000મો ભાગ બચ્યો એ 1000મા ભાગમાં આપણે પંચેન્દ્રિય તિર્યંચ એટલે ગાય, ભેંસ, ઘોડા, બકરી, ઊંટ, મચ્છર, મત્સ્ય જે પણ કોતે એ બધા વિકલેન્દ્રિય અને દેવ, નારક આ બધી યોનિમાં 1 સેકન્ડનો 1000મો ભાગ, આમ તો અસંખ્યાતમો ભાગ, પણ સમજવા માટે આપણે 1000મો ભાગ બોલી રહ્યા છીએ. તો આટલો જ સમય આપણને ત્રસપણામાં મળ્યો છે. એમાંથી વિચાર કરો કે મનુષ્યપણામાં કેટલો સમય આવે? બહુ જ ઓછો, એકદમ ઓછો સમય. એટલે વધારે સમય આપણા બધાના આત્માએ તિર્યંચ ગતિમાં વિતાવ્યો છે. માત્ર આપણે નહીં, પણ ખુદ ભગવાન મહાવીર કે જેને નૈસારના ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી જે 1 કરોડાકરોડ સાગરોપમથી પણ થોડો સમય વધારે સંસારમાં રહ્યા, એમાં પણ એમનો મોટા ભાગનો સમય એકેન્દ્રિયમાં પસાર થયો છે. કારણ કે જે આપણે 27 ભવોની ગણતરી કરીએ છીએ એ માત્ર 200 સાગરોપમે નથી થતા પૂરા, તો બાકીનો સમય ભગવાને ક્યાં પસાર કર્યો? તો એકેન્દ્રિયમાં પસાર થયો. એટલે બધાને આ એકેન્દ્રિયપણું એટલું બધું સુલભ છે. જે મૂળતા છે ને, મૂળતા એ જીવને એકેન્દ્રિયમાં લઈ જાય છે. જેમ આપણને ધનની બાબતમાં મૂળતા છે. ધનની બાબતમાં મૂળતા એટલે કોઈ આવીને તમને ડોલરના દોષ સમજાવે તો તમારા બુદ્ધિમાં જ ન બેસે કે ભાઈ ડોલર તો કમાવા જ જોઈએ, એના વગર તો કેવી રીતે ચાલે. એટલે ડોલરની મૂળતા એવી છે કે ભાઈ આ તો જોઈએ જ. એટલે ગમે તે પાપ કરીને પણ માણસો એ અર્થોપાર્જન એ કર્યા જ કરે છે. આપણે ત્યાં નિયમ શું છે કે અર્થ પુરુષાર્થ કરવાનો છે, પણ એ અર્થ પુરુષાર્થ ધર્મને જોડે રાખીને કરવાનો છે. પહેલાં ધર્મ પુરુષાર્થ, પછી અર્થ પુરુષાર્થ. એટલે ધર્મને ગૌણ કરીને અર્થ પુરુષાર્થ નથી કરવાનો, અને અર્થને પણ પુરુષાર્થ ત્યાં સુધી કહેવાય કે જ્યાં સુધી આપણી આવશ્યકતા છે, જ્યાં સુધી આજીવિકા ચાલે ત્યાં સુધીનો જે અર્થ પુરુષાર્થ છે એને અર્થ પુરુષાર્થ કહેવાય. પછી આજીવિકાથી પણ વધારે બેંક બેલેન્સ વધારવાને મોજશોખ કરવા માટે જે પણ અર્થોપાર્જન થાય એને અર્થ લંપટતા કહેવાય. અને એ જે અર્થ લંપટતા છે એ આપણા આત્માને એકેન્દ્રિયમાં અને નરક સુધી પણ ઢસડી જાય છે. મમ્મણ શેઠ નરકમાં પહોંચ્યો એનું કારણ એની એ લંપટતા હતી. એ આપીએ નથી શક્યો, ભોગવીએ નથી શક્યો, બેમાંથી કાંઈ નથી કરી શક્યો. છેવટે એની મૂર્છા એને છેક 7મી નરક સુધી ઢસડીને લઈ ગઈ છે. એટલે અહીં આપણે વિવેક, બસ એ આપણી જરૂર કેટલી છે, જેટલું જરૂર હોય એટલા પૂરતો પુરુષાર્થ, અને તે પણ ધર્મને સાથે રાખીને.
તો ધર્મને સાથે રાખીને અર્થ પુરુષાર્થ એટલે શું? તો કે ન્યાય, નીતિ, પ્રામાણિકતા એ ધર્મ છે. તો અર્થ પુરુષાર્થમાં એ ધર્મ હોય. બેનો રસોઈ બનાવે તો ત્યાં પણ ધર્મને જોડે રાખવાનો. તો ત્યાં જૈણા નામનો ધર્મ, એને જોડે રાખીને તે રસોઈ બનાવે તો એનો દોષ એને ઓછો લાગે. તો એવી રીતે આપણે પણ જો નક્કી કરવું હોય કે મારે તિર્યંચમાં નથી જવું, ખાલી આટલું નક્કી કરવું હોય તો સૌથી પહેલાં તો આર્ત ધ્યાન બંધ કરવું પડે. કારણ કે તિર્યંચ ગતિમાં જવાનું મુખ્ય કારણ જે છે એ આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાન એટલે એનો જે પાયો છે એ છે કે મારે સુખી થવું છે. બસ એના માટેના જેટલા વિચારો કરો એ બધા વિચારો આર્ત ધ્યાન છે. મારું સુખ ચાલ્યું ન જવું જોઈએ એના માટેના જેટલા વિચારો કરો એ બધા વિચારો રૌદ્ર ધ્યાન છે. રૌદ્ર ધ્યાન જીવને નરક ગતિમાં લઈ જાય છે. આર્ત ધ્યાન જીવને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. એટલે જીવનું આમ પણ તિર્યંચમાં જવાનું વધારે જ થાય છે. એટલે આપણે પણ આ મનુષ્યમાંથી મનુષ્ય બનવાનું થોડું અઘરું છે. જોકે આ દેશની અંદર થોડું માનવતા આદિના કાર્યો લોકો સારા કરે છે, પણ એ માનવતાના કાર્યો માનવ જન્મ આપશે. પણ મારે તમને પૂછવું છે કે તમને માત્ર મનુષ્ય જન્મ જોઈએ છે કે પરમાત્માના શાસન સાથેનો મનુષ્ય જન્મ જોઈએ છે? બંનેમાં ઘણો ફરક છે. એકમાં મનુષ્ય જન્મ મળશે પણ પરમાત્માનું શાસન નહીં મળે. અને જો પરમાત્માના શાસન સાથેનો મનુષ્ય જન્મ જોઈતો હોય તો એના માટેનો પુરુષાર્થ જુદો કરવાનો છે. એના માટેનો પુરુષાર્થ એ છે કે તમે જે પણ દાન ધર્મ કરો તે પરમાત્માની આજ્ઞા મુજબ કરો તો પરમાત્માનું શાસન મળે. પણ આજકાલ લોકો પરમાત્માની આજ્ઞાને સાઈડ ઉપર મૂકે છે અને આપે છે. તો એ જે આપે છે એ માનવતાનું કાર્ય છે, એનાથી મનુષ્ય બનાશે પણ પરમાત્માનું શાસન નહીં મળે. પર ભગવાનની આજ્ઞા મુજબ જે પણ કરીએ એનાથી ભગવાનનું શાસન મળે. એટલે ભગવાનની આજ્ઞાને કોઈ જગ્યાએ આપણે એને સાઈડ ઉપર ન મુકાય. દરેક બાબતમાં વિચારવાનું કે આ બાબતમાં ભગવાનની આજ્ઞા શું. જેમ આપણે વાત કરી પહેલાં સેશનમાં કે ભાઈ ચાલવું છે તો ભગવાનની આજ્ઞા શું? તો કે ઇરિયા સમિતિનું પાલન કર. બોલવું છે તો ભગવાનની આજ્ઞા શું? તો ભાષા સમિતિનું પાલન કર. આહાર વાપરવો છે તો ભગવાનની આજ્ઞા શું? તો એષણા સમિતિનું પાલન કર. એવી રીતે સંડાસ બાથરૂમ જવું પડે છે તો ત્યાં ભગવાનની આજ્ઞા શું? તો પારિષ્ટાપનિકા સમિતિનું પાલન કર. તો આ બધી પરમાત્માની આજ્ઞા છે. એ આજ્ઞાને જેટલી પાડીએ અને જ્યાં નથી જ પાડી શકાય તેમ, દાખલા તરીકે પારિષ્ટાપનિકા સમિતિ આ દેશમાં પાડી શકાય તેમ નથી. સંડાસ બાથરૂમનો ઉપયોગ કરવો જ પડે તેમ છે. પણ મનની અંદર એક ભાવ તો મારા ભગવાને મને આ ના પાડી છે, પણ હું એવા દેશમાં છું, એવી જગ્યામાં છું કે જ્યાં મારાથી આ નથી થતું, પણ આ પારિષ્ટાપનિકા સમિતિ મારે પાડવી જોઈએ. સંડાસ બાથરૂમ વગેરે જઈએ તો 48 મિનિટમાં સુકાઈ જવું જોઈએ. જો ન સુકાય તો એમાં આપણા જેવા જ મનુષ્યો પણ માત્ર સમૂર્છિમ હોય, ગર્ભ જ ન હોય એવા અસંખ્યની સંખ્યામાં ઉત્પન્ન થઈ જાય અને એના જન્મ મરણમાં આપણે નિમિત્ત બનીએ એનો દોષ આપણને લાગે છે. બસ આટલી આપણને ખબર હોય અને જાગૃતિ હોય તો પણ ચાલે. ત્યાં સુધી સમ્યક દર્શન માન્યતામાં પણ પરમાત્માની આજ્ઞા હોય ત્યાં સુધી સમ્યક દર્શન ટકે. પણ માન્યતામાંથી એ નીકળી જાય તો પછી સમ્યક દર્શન ગુણ એ ચાલ્યો જાય. એટલે પહેલો પુરુષાર્થ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે કરવાનો છે. કારણ કે જેટલા પણ અનુષ્ઠાનો છે એ બધાનો વધારે લાભ એનાથી જ પ્રાપ્ત થવાનો છે. જેમ ગઈકાલે આપણે વાત કરેલી કે એક નવકારસીનું પણ પચ્ચખાણ જો સમ્યક દ્રષ્ટિ આત્મા કરે તો 100 વર્ષ સુધી નરકનો જીવ અકામ નિર્જરા કરીને જેટલા કર્મો ખપાવે એટલા કર્મો એના ખપે. આપણે રોજ કરીએ છીએ પણ એટલો લાભ આપણને નથી મળતો. એટલે શું ખૂટે છે? બસ જે ખૂટે છે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. હા, એટલે આ હા મોટા ભાગે તિર્યંચ ગતિમાં જાય. પ્રભુની આજ્ઞા છે, આપણી શ્રદ્ધા આપણે માની તો પશુ પંખી ગાથી બિલાડા ઘોડા કૂતરા પંખી જે બી થાય. બરાબર. હવે જો એમ આપણે એક ખાતરી કરતા શું છે, આપણે શું એવું કરીએ કે આપણને ખબર પડે ભાઈ આગળ પથ્થરો છે તો આપણે ન ચાલીએ. બરાબર છે. આપણે બચવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. તો એવું તો શું કરીએ કે આપણે એ આપણો ભાવ સુધરી જાય. હા, એમાં શું છે કે જો સ્વભાવથી જ અલ્પ કસાયો હોય, સ્વભાવથી જ સહજ રીતે જ
અને સહજ રીતે અલ્પ કસાય એટલે તમારો ક્ષમા ગુણનો વિકાસ થયો હોય. આ ક્ષમા ગુણ બહુ મહત્ત્વનો ગુણ છે, કારણ કે આપણો જે વધારેમાં વધારે કર્મબંધ થાય છે ને એ આ ક્ષમા ગુણના અભાવના કારણે થાય છે. એટલે આપણે સૂત્ર એ બનાવી દીધું છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ આપણું સૂત્ર છે. અને એટલે ત્યાં આપણે ક્ષમા નથી રાખી શકતા. ત્યાં સામેનો માણસ જેવો વ્યવહાર કરે એ જ પ્રમાણે આપણે ચાલીએ છીએ, એટલે ક્ષમા નથી રહેતી. ભગવાન મહાવીરને યાદ કરવાના કે જે પગના અંગૂઠાથી મેરુ પર્વતને ધ્રુજાવી દે આવી તાકાત જન્મતાની સાથે હતી, અને તેમ છતાં પણ એને બધાના ઉપસર્ગોને પરિસહોને ક્ષમતાપૂર્વક સહન કર્યા. ક્યાંય પ્રતિકાર નથી કર્યો. એ ધારત તો પેલાને એક ફાંગડું પકડત તોય ક્યાંય એ આકાશમાં ઉડાડી દેત, પણ એવું એમણે કર્યું નથી. કેમ નથી કર્યું? કારણ કે ક્ષમા એ ગુણ એમને આત્મસાત થયેલો છે. આપણે કેમ ભગવાનના અનંત ગુણ છે, પણ જ્યારે તમે એમને નમસ્કાર કરો છો ત્યારે ક્ષમા ગુણને જ આગળ કરો છો. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ, બાકીના કોઈ ગુણને આગળ નથી કરતા. એટલે આ ક્ષમા ગુણ એને આત્મસાત કરવાનો છે. અને એ ગુણ એટલા સુધી આત્મસાત થવો જોઈએ કે કોઈ મરણાંત ઉપસર્ગ પણ કરે તો પણ એની તરફ લેસ માત્ર પણ રોષ ભાવ ઊભો ન થાય. મદન રેખા એના પતિને એના દિયરે જ ખૂન કરેલું, અને તેમ છતાંય એને પોતાના પતિની સમાધિ જાળવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન છેક સુધી એને કર્યો, અને દિયર તરફ જરા પણ પરિણામને બગાડ્યો નથી. જેને ખૂન કર્યું છે તો પણ, એમ ખંદક મુનિની ચામડી ઉતરી છે તો પણ જેને ઉતરાવી છે એના તરફ પરિણામ બગડ્યો નથી. ગજસુ કુમારના મસ્તક ઉપર ધગધગતા અંગારાની સગડી મુકાઈ છે, પણ મૂકનારને ઉપકારી માન્યો છે. સસરા મળે તો આવા જ મળજો કે દરેક બહુમાં મોક્ષની પાઘડી પહેરાવે. એટલે આ રીતે ઉપકાર જ માન્યો છે. ખંદક સુરીના 500 શિષ્યો ઘાણીમાં પીલાતા પણ પીલનાર તરફ દ્વેષ નથી થયો, એમના ગુરુને થયો. તો ગુરુને થયો તો નુકસાન થયું કે બધા મોક્ષમાં પહોંચી ગયા અને ગુરુ રહી ગયા. તો એ રીતે આપણને કોઈના તરફ પણ દ્વેષ ભાવ નહીં થવો જોઈએ. એટલે ક્ષમા ગુણ એને આત્મસાત કરવાનો છે બધું સન. અને એ ગઈકાલે મેં વાત કરી, જાણે સાંભળ્યું જ નથી એ રીતે જ રાખવાનું. જો તમે કાંઈ સાંભળ્યું તો પછી મને કહે છે એટલે એમ કરીને આપણને એની તરફ ગુસ્સો થઈ જાય, પણ જાણે સાંભળતા જ નથી. અમુક વાતોની અંદર આંખ આડા કાન કરવાના આવે. તો તે સમયે જો એવી રીતે કરી દો તો આ ગુણ ટકે, નહીંતર એ ગુણ ટકે જ નહીં. એટલે ક્ષમા, નમ્રતા, થોડો પણ માન કસાય બાહુબલીને હતો તો કેવલ જ્ઞાન ત્યાં સુધી થયું નહીં. થોડો પણ માત્ર હવે જઈને દીક્ષા લઈશ તો મારાથી નાના 98 ભાઈઓ ભગવાન પાસે છે, એ મારાથી વહેલા દીક્ષિત થઈ ગયેલા છે, હવે મારાથી ચારિત્ર પર્યાયમાં મોટા થાય અને જાઉં તો મારે વંદન કરવું પડે, એના કરતાં કેવલ જ્ઞાન થાય પછી જ જાઉં. બોલો કેવી સાધના કરી! વૃક્ષ નીચે ઊભા રહી અને આખા શરીર ઉપર ઓલી ડાળીઓ વીંટાઈ ગઈ, વેલડીઓ વીંટાઈ ગઈ, અને સાથે સાથે પંખીઓએ પણ માળા ઘાલી દીધા, તોય કેવળ જ્ઞાન ન થયું. કેમ? આટલો પણ અહંકાર હતો. બ્રાહ્મી સુંદરીએ આવીને જ્યારે કહ્યું વીરામોરા ગજ થકી ઉતરો, અને ત્યારે ખ્યાલ આવ્યો કે હું અહંકારના હાથી ઉપર બેઠેલો છું, અને પગ ઉપાડ્યો રે વાંદવા ઉપન્યું કેવલ નાણ. જેવો વંદન કરવા માટે પગ ઉપાડ્યો એટલે તરત જ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. એમ માયા કસાય મલ્લીનાથ ભગવાનનો જીવ ખાલી થોડી માયા કરી સ્ત્રી તરીકે આવવું પડ્યું તીર્થંકરના ભાવમાં. એવી રીતે લોભ કસાય શુભુમ ચક્રવર્તી 7મી નરકમાં પહોંચી ગયા. એટલે એકે કસાય સારો નથી. કસાય કસાઈથી પણ વધારે ખરાબ છે. કસાઈ એક વખત આપણા પ્રાણ લે છે, કસાયો આપણી આખી ભવની પરંપરાને બગાડી નાખે છે. એટલે સ્વભાવથી જ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આવા બધા જો ગુણો હોય તો જીવ પાછો મનુષ્ય તરીકે આવે. તો કે જેમ યુગલિકો છે તો એ મરીને દુર્ગતિમાં ન જાય, પણ એ દુર્ગતિમાં ન જાય એનું કારણ શું છે? તો કે ભાઈ એને કસાયનું નિમિત્ત જ નથી મળતું. એને કસાય નથી એવું નથી, કસાયો છે પણ નિમિત્ત નથી મળતું, અને નિમિત્ત નથી મળતું માટે કસાય નથી કરતા, એટલે દુર્ગતિમાં નથી જતા. આ દેશમાં તમે શું કરો છો કે કસાયનું નિમિત્ત ઊભું જ ન થાય એટલે દીકરા દીકરી પહેલેથી જ આપણાથી દૂર, આપણી સાથે હોય જ નહીં. હવે ન હોય એટલે પછી કસાય તમે કોના ઉપર કરો? કોઈ જે કસાયનું નિમિત્ત છે એને જ દૂર કરી દીધું, એટલે હવે ક્યાંય ન થાય. એટલે સહજ રીતે આ શાંતિ રહે. પણ એ ઓલી દબાયેલી શાંતિ છે, દબાયેલો કસાય છે. એ નિમિત્ત મળતા પાછો જાગૃત થઈ જાય. એટલે એનો ક્ષય કરવો જોઈએ, એનો નાશ કરવો જોઈએ. જો નાશ થાય
તો આપણા આત્માનો વિકાસ થાય. તો આત્માના વિકાસ માટે આ 4 ગુણો એ બહુ જ મહત્ત્વના ગુણો છે. એટલે જો તમે આપણા પર્યુષણ પૂરા થયા પછી દિગંબરોના 10 લક્ષણા શરૂ થાય. તો એ 10 લક્ષણામાં પહેલાં 4 આ જ છે: ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ સંતોષ ગુણ એ પણ કેટલો બધો અઘરો છે. લોકોની પાસે જે પણ હોય બધું એને ઓછું જ પડ્યા કરે છે. તો આ એ જ્યાં સુધી હશે ત્યાં સુધી આત્માનો વિકાસ નથી થવાનો. એટલે એના માટે તમારી જરૂરિયાતોને તમે ઘટાડી દો, સંતોષ લાવી દો. સંતોષ એક આવ્યો એટલે બાકીના 3 ગુણ આવવા માટે સહેલા થઈ જશે. જેમ એમ કહેવાય કે લોભ એ પાપનો બાપ છે. લોભ આવ્યો એટલે બાકીના કસાય આવીને ઊભા રહે. એમ સંતોષ આવ્યો એટલે બાકીના 3 ગુણ તે આવીને ઊભા રહેશે. એટલે સ્વભાવથી જ ઓછા કસાયવાળો હોય, દાનની રુચિ હોય, આપવું ગમતું હોય, ભલે ના આપી શકે, કોઈની પાસે વ્યવસ્થા જ નથી આપી શકતો, પણ તમે આપો છો ને એને ગમે છે, મારી પાસે હોય તો હું પણ કરું, આવો જેને ભાવ છે ને એ ભાવ પણ એને પાછો મનુષ્યમાં લાવે છે. એટલે દાનની રુચિ, મધ્યમ ગુણ એટલે પરોપકાર, દયા, સહિષ્ણુતા, આવા બધા જે ગુણો છે એ ગુણ પણ એને મનુષ્ય તરફ લાવે છે. પણ જોકે અહીં તમારા એક દ્રષ્ટિએ ભારત કરતાં અહીં એક સારું છે, સારી વસ્તુ એ છે કે આહારની બાબતમાં પણ તમને ખૂબ સંતોષ છે. ભારતની અંદર લોકો યાત્રા કરવા જાય છે તીર્થસ્થાનોમાં, પણ મોટા ભાગે સાંજે ભોજનશાળાના બદલે હોટલો શોધતા હોય છે. જ્યારે અહીં તમે જ્યારે પણ આવો છો તો તે સમયે ભોજનશાળાના ઓલાથી પણ તમને બહુ સંતોષ છે અને મોટા ભાગે રાત્રિ ભોજન ત્યાગ વગેરે હોય છે. તો એ રીતે આહારની જે લાલસા છે એ લાલસા અહીં ઓછી જોવા મળે છે પ્રમાણમાં. આહાર સંજ્ઞા બધાને વળગેલી છે, પણ જે લાલસા જોઈએ એ નથી. જો આવું જો આપણો સ્વભાવ જો બની ગયો તો એ સ્વભાવ પણ તિર્યંચ ગતિમાં જતાં રોકશે. આહારનો જો સ્વભાવ બની ગયો, લાલસાનો સ્વભાવ બની ગયો, જે વસ્તુ ભાવી તે વારંવાર બનાવડાવો કે એ વસ્તુ વારંવાર લાવીને વાપરો તો તમારો રાગ વધશે અને એ રાગ તિર્યંચ ગતિમાં જીવને લઈ જશે. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બેથી બચવાનું અને ધર્મ ધ્યાન એની અંદર મનને જોડવાનો પ્રયત્ન કરવાનો. અને ધર્મ ધ્યાન તેને કહેવાય કે દરેક બાબતમાં પરમાત્માની આજ્ઞાનો વિચાર. હું આજ્ઞા નહીં પાડું તો શું નુકસાન થશે એનો પણ સાથે સાથે વિચાર. એટલે શું થશે કે ધારો રાત્રિ ભોજન ભગવાનની આજ્ઞા છે નહીં કરવાનું, પણ આપણે કરીએ છીએ તો તે સમયે વિચારવાનું કે આના કારણે મારે નરકમાં જવું પડશે, મને મંજૂર છે. આના કારણે ઘુવડ કાગને નાગનાએ તે પામે અવતાર હતો. જે રાત્રિ ભોજન કરે એને આવા જન્મો તિર્યંચ ગતિમાં ધારણ કરવા પડે. મને મંજૂર છે આવા ધર્મો. જો આવા ભવોની અંદર જવાનું મંજૂર હોય તો રાત્રિ ભોજન કર, અને નથી જવું તો પછી તું એનો ત્યાગ કર. એટલે અપાય. એટલે કોઈ પણ દોષ હું સેવું છું તો એના કારણે મારે શું સહન કરવું પડશે એ પણ સાથે સાથે વિચારે તો સહજ રીતે દોષથી પાછો ફરે. ત્રીજા નંબરમાં વિપાક. વિપાક એટલે વર્તમાન મારી જે સ્થિતિ છે એ બધી પૂર્વકૃત કર્મના કારણે છે. ગમે તે શરીરમાં કેન્સરનો રોગ પણ આવ્યો છે તો પણ હસતું મોઢું રાખવાનું છે. કેમ હસતું મોઢું રાખવાનું? તો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય, ભાઈ બોલતો ન હોય, તમે ભાઈને સમજાવીને લાવ્યા હો અને પછી એ પ્રસંગમાં આવી જાય તો તે વખતે તો આપણે આનંદ જ માનીએ ને કે ભાઈ ચાલો મારો ભાઈ મારા પ્રસંગમાં આવ્યો. જેને ઇન્વિટેશન આપ્યું હોય અને એ આવે તે વખતે હસતું મોઢું જ રાખવાનું હોય, તે વખતે મોઢું ન બગાડાય. તો કેન્સરનો રોગ આવ્યો એટલે એને ઇન્વિટેશન આપેલું જ હતું માટે આવ્યો. તમે અસાતા વેદનીયા નામનું કર્મ તે સમયે બાંધી દીધું હતું. બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સલુણા. આપણે ઉદયમાં આવે ત્યારે રડવા બેસીએ છીએ, બંધ વખતે વિચાર નથી કરતા. એટલે બંધ વખતે આ વિચાર કરવાનો છે. જો એવા રોગ પણ આવી ગયો તો એ પણ આપણે એને ઇન્વિટેશન આપ્યું છે એ જ આવ્યું છે. અહીં કોઈ વગર ઇન્વિટેશને આવતું નથી. કર્મ સત્તાનો આ એક નિયમ છે. તો કે તમે જેને ઇન્વિટેશન આપ્યું એ આવે. મુંબઈમાં હજુ એવું બને કે કોઈ 4 જણ સારા કપડાં પહેરીને હોલની અંદર વગર સંબંધે ઘૂસી જાય ને ડીશ ખાઈને બહાર નીકળી જાય, કોઈ બોલે નહીં. કારણ કે વર પક્ષવાળા સમજે કન્યા પક્ષના મહેમાન હશે, કન્યા પક્ષવાળા સમજે વર પક્ષના મહેમાન હશે, કોઈ ન બોલે. પણ એ ત્યાં બની શકે, પણ કર્મની બાબતમાં આવું ક્યારેય નથી બનતું. તમે જેને ઇન્વિટેશન આપ્યું એ જ આવે, વગર ઇન્વિટેશને ક્યારેય ના આવે. એટલે જે જાતની તકલીફ આવી ત્યાં વિચારવાનું કે મેં એને ઇન્વિટેશન આપ્યું છે. મારા દીકરા દીકરી કયું માનતા નથી, મેં એને ઇન્વિટેશન આપ્યું છે.
કારણ કે પૂર્વજન્મમાં મેં અનાદેય નામનું કર્મ બાંધ્યું છે, એ કર્મ ઉદયમાં આવ્યું છે, માટે આ થયું. નહીંતર એ બનત જ નહીં, એ શક્ય જ નહોતું કે આપણી કહેલી વાત આપણા સંતાનો ન માને, એ શક્ય જ નથી. પણ કેમ શક્ય બન્યું? કે તે પૂર્વજન્મમાં જૂઠું બોલ્યો હતો, એના કારણે અનાદેય નામકર્મ તું બાંધીને આવ્યો છે, માટે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ. તો કે મેં ઘણી મહેનત કરું છું પણ મને પૈસા નથી મળતા, કારણ કે તું લાભાંતરાય કર્મ બાંધીને આવ્યો છે. તો હવે લાભાંતરાય કર્મ જ્યાં સુધી હોય ત્યાં સુધી કેવી રીતે મળે? તું એ કર્મને તોડ, પછી તને મળશે, એના વગર તને નથી મળવાનું. એટલે દરેક બાબતનું કારણ છે. અહીં દરેક પ્રશ્નનો જવાબ તમારા કોઈ પણ કર્મનો ઉદય છે. તમે જે પણ તકલીફ હોય, તો ઘણાને બહુ વધારે પડતો અસંતોષ હોય કે વધારે લાલસા હોય, તો તમે કીધું કે એ બધા ઉપર કંટ્રોલ કરવાનો, પણ ઘણા એ રીતે જન્મેલા હોય છે કે એ લોકોને એટલો બધો લોભ નથી હોતો, હા સંતોષ હોય છે, તો એ પણ પૂર્વભાવના લીધે. હા, પૂર્વભાવના સંસ્કારો સાથે લઈને આવ્યા છે, એટલે એના કારણે એવું હોય છે. ઘણા બધા ગુણવાન જીવો પણ હોય છે જે પૂર્વજન્મમાંથી આરાધના સાધના કરીને આવ્યા હોય, એ આ જન્મમાં શરૂઆતથી જ એવા જોવા મળે. અને ગમે તેવું વાવાઝોડું પણ આવે તો પણ પોતાના ગુણને વળગીને રહે, જે પણ થવાનું હોય તે થાય. તો એવા જે જીવો છે એ અલ્પ સંસારી હોઈ શકે, એનો સંસાર ઘણો ઓછો હોય. આપણે ત્યાં એમ કહેવાય કે જેના મોઢા ઉપર નિર્દોષ હાસ્ય જોવા મળે, નિર્દોષ હાસ્ય, તો એવી વ્યક્તિ પણ અલ્પ સંસારી હોય. એનો કર્મનો ભાર ઓછો થયો હોય તો જ નિર્દોષ હાસ્ય હોય. નહીંતર આજનો સમય કેવો છે કે માણસને હસવા માટે પણ લાફિંગ ક્લાસમાં જવું પડે છે, કે હસવા માટે પણ હાસ્યની સિરિયલો જોવી પડે છે. તો એ આજનો સમય છે. માણસો તમાચો ખાઈને ગાલ લાલ રાખે છે, તો એ આજની સ્થિતિ છે. એટલે નિર્દોષ હાસ્ય કે એ પણ કર્મ સહજ મળ રાસ એ થયો છે, માટે એના મોઢા ઉપર એ જોવા મળે છે. એટલે આ લાલસાઓ જે છે એ કર્મનો જ ભાર છે એક પ્રકારનો. એટલે એ રીતે આપણે દરેકમાં વિચાર, એટલે દરેક પ્રશ્નનું સમાધાન આનાથી મળી જાય. કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈએ એકદમ સજ્જન વ્યક્તિએ આપઘાત કર્યો, તો એનું કારણ શું? ભાઈ એને બીજા પૂર્વભાવમાં કોઈને આપઘાત કરવા માટે મજબૂર કરેલો, માટે આ જન્મની અંદર આવું તો એને 10 ટાઈમ બનવાનું છે. કારણ કે મિનિમમ સજા 10 ટાઈમ છે. કોઈ પણ પ્રકારનું પાપ સેવાઈ ગયું અને પછી એનો પશ્ચાતાપ ન કર્યો, એનું પ્રાયશ્ચિત ન કર્યું, તો પછી એની સજા મિનિમમ 10 ટાઈમ થાય. એટલે કોઈ સજ્જન વ્યક્તિને પૈસા આપ્યા છે, એના પૈસા કોઈ પણ રીતે એવી રીતે વપરાઈ ગયા કે હવે પાછા આપી શકે તેમ નથી. અને તે સમયે તમે 4 માણસની વચ્ચે ઉઘરાણી કરો તો પહેલાંના મનની અંદર દુઃખ થાય ને કોઈક વખતે એ આપઘાત કરી બેસે, તો આપણે એના આપઘાતમાં નિમિત્ત બન્યા. માટે આપણે 10 ટાઈમ આપઘાત કરવાનો વખત આવે. એટલે બધી બાબતમાં આ રીતે વિચારવાનું, તો ઓટોમેટિક આપણાથી એ કર્મો ઓછા થઈ જશે. એટલે દરેકનો જવાબ એક જ છે, અમુક પ્રકારના કર્મનો ઉદય, બસ. એના વિના એ ન બની શકે. કોઈ માણસ બહુ ભણવાની મહેનત કરે છે, યાદ જ નથી રહેતું, કારણ કે જ્ઞાનાવર્ણીય કર્મ લઈને આવ્યો છે. એ કર્મ ભારે છે. માસ્તુસ મુનિ 12 વર્ષ સુધી મહેનત કરે છે, મારુસ માતુસ આટલું ગો, તોય યાદ નથી રહેતું. પણ તો પણ એની જમા પાસું એ હતું કે એને છોડ્યું નહોતું, અને ન છોડવાના કારણે છેક કેવલ જ્ઞાન સુધી પહોંચી ગયા. અને આપણે શું કરીએ? ગાથા ગોખવાની શરૂઆત કરીએ, 4 દિવસ 5 દિવસ અઠવાડિયું યાદ નથી રહેતું, મૂકી દો. આપણે પછી બીજું કાંઈ વાંચવાનું શરૂ કરી દઈએ, તો પછી એમાં આગળ ન વધી શકાય. એટલે આવી રીતે દરેક બાબતમાં કોઈને કોઈ પ્રકારનું કર્મ જ કામ કરતું હોય છે, અને એ પણ આપણો જ દોષ છે, કારણ કે એ કર્મ ઉપાર્જન કરનાર આપણે જ હતા. કારણ જેમ 1000 ગાયની વચ્ચે વાછરણું એની માને શોધી લે છે, તો એવી રીતે કર્મ પણ આપણે આ પર્યાયમાં બાંધ્યું, પણ પછી ગમે તે પર્યાયમાં તિર્યંચમાં પણ ક્યાંય ગયા તો એ કર્મ આપણને શોધી લેવાનું છે કે આ એ જ જીવ છે કે મનુષ્યના ભાવમાં હતો, તેણે આ પાપ કર્યું હતું, એટલે મારે આને જ સજા કરવાની છે. એ કર્મ સત્તા આપણે ગમે ત્યાં પણ હોઈશું એ ઓળખી કાઢીને આપણને સજા કરવાની જ છે. એટલે બંધ સમયે ચિત્ત ચેતીએ, બાંધતી વખતે જ વિચાર કરવાનો છે. એટલે તિર્યંચ ગતિમાં ન જવું હોય તો આવા પ્રકારના જે ગુણો છે એ ગુણો જો કેળવાય તો તિર્યંચ ગતિથી બચી શકાય. પણ આપણે માત્ર બચવું એટલે એક ભાવ પૂરતું બચવું નથી. આપણે તો ક્યારેય તિર્યંચ નરકમાં નથી જવું. જો આવું જ જો કરવું હોય તો આપણો સહજ સ્વભાવ આવા પ્રકારનો થઈ જાય, સમ્યક દર્શન ગુણ આવી જાય,
તો નિયમ એ છે કે મનુષ્ય કે તિર્યંચને સમ્યક દર્શન હોય તો વૈમાનિક દેવમાં જાય, અને દેવ કે નારકને સમ્યક દર્શન હોય તો મનુષ્યમાં આવે. એટલે ઓટોમેટિક તિર્યંચને નરક ગતિ ગઈ, અને એક વખત એ સમ્યક દર્શન આવ્યા પછી ટકી ગયું તો ભાઈ ક્યારેય તિર્યંચ નરકમાં જીવને ન જવું પડે. અને એટલા માટે આપણે વારંવાર કહું છું કે પહેલો પુરુષાર્થ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ માટે કરવાનો. એટલે પહેલાંના જે આજે જે ગુરુ ભગવંતો છે એની 3-4 પેઢી પહેલાંના ગુરુ ભગવંતો જુઓ તો એ બધા ગુરુ ભગવંતોના વ્યાખ્યાનમાં સમ્યક દર્શન દેશવીરતી એ મુખ્ય હતું, બાકી બધું ગૌણ હતું. આજના દિવસે જે મહાત્માઓ પ્રવચનો આપે છે મોટા ભાગે વૈરાગ્યને એનાથી ભરેલા હોય છે, પણ સમ્યક દર્શન એ બેઝ છે, પાયો છે. એટલે એ જો આવી ગયું તો ઓટોમેટિક આ બધું એની પાછળ ખેંચાઈને આવવાનું છે. પણ એના માટેનો પુરુષાર્થ આપણે કરવાનો છે. કોઈ આપણને આપી દે આવું બનવાનું નથી, આપણે જ પુરુષાર્થ અને આપણે પુરુષાર્થ કરવાનો છે. એનું બીજું કારણ એ પણ છે કે જૈયાઈ હોય પૂછા જીણાણ મગ્ગમ્મી ઉત્તરમ તૈયા ઇક્કસ્સ નિગોયસ્સ અનંત ભાગોએ સિદ્ધિ ગયો. જ્યારે ભગવાનને તમે પૂછશો કે કેટલા જીવો મોક્ષે ગયા, દરેક વખતે ભગવાનનો એક જ જવાબ હશે કે એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. જો આટલા જ મોક્ષે જવાના છે તો પછી આટલા બધા જીવો છે એમાંથી જે પુરુષાર્થ કરશે એ જ પહોંચશે. જે પુરુષાર્થ નથી કરવાનો એ ત્યાં કોઈ દિવસે પહોંચવાનો નથી. એટલે આપણે ભલે ભવ્ય હોઈએ, ચર્માવૃત કાળમાં પણ આવી ગયા હોઈએ, તો પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. પુરુષાર્થ વિના આપણે ત્યાં સુધી પહોંચી નથી શકવાના. એટલે એ પુરુષાર્થ જે પરમાત્માએ કયો છે, એ આપણા જીન આગમમાં જે પુરુષાર્થ બતાવેલો છે એવા પ્રકારનો જો પુરુષાર્થ કરાય તો જ આપણા આત્માને લાભ થાય. એટલે વિશેષ લાભ માટે દરેક બાબતમાં ભગવાનની આજ્ઞા શું, બસ બીજા લોકોને ભલે જે પણ કરવું હોય તે કરે, એ આપણે નહીં જોવાનું. પણ આપણે જે દાન કરવું છે, આપણી સંપત્તિ છે અને આપણે આપવું છે, તો આપણે એમ કેમ ન વિચારીએ કે મારા ભગવાને ક્યાં આપવાનું કહ્યું છે. તો જીન મંદિર, જીન મૂર્તિ, જીન આગમ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, આ 7 ક્ષેત્રોની વ્યવસ્થા છે. જીવદયા અને અનુકંપા, આ બીજી 2 સાઈડ ઉપરની બીજી વ્યવસ્થા બતાવી છે. એટલે એ રીતે જ આપણું જવું જોઈએ. પણ આજકાલ આ દેશની અંદર કે ભારતની અંદર પણ શું બને છે કે સંઘની અંદર જે સાધર્મિક ભક્તિ આદિનું પણ જે દ્રવ્ય છે એ દ્રવ્યમાંથી પણ કોઈને વ્યવહારિક એજ્યુકેશન આદિનું પણ હોય તો એની અંદરથી અપાય. એટલે ત્યાં પણ એવું છે કે પાઠશાળા માટે જેટલા પૈસા ખર્ચાય છે એના કરતાં કદાચ વધારે તે સંઘમાંથી બાળકોના વ્યવહારિક અભ્યાસ માટે અને એ રીતે વધારે પૈસા અપાય છે. પણ ત્યાં સંસ્કાર જો એને આપવામાં આવે અને પછી એને આપણે આપીએ તો એ ઉગી નીકળે. પણ જો સંસ્કાર ન હોય અને એમને એમ જો કરો, એટલે મિનિમમ પંચ પ્રતિક્રમણ, જીવ વિચાર અને નવતત્વ, આટલું જ્ઞાન દરેકને પાસે અવશ્ય હોવું જોઈએ. પંચ પ્રતિક્રમણ એટલા માટે કે આપણી આવશ્યક ક્રિયા આપણે જાતે કરી શકીએ. ગણધર ભગવંતો પણ સવાર સાંજ આવશ્યક ક્રિયા કરતા હતા, તો એ આપણે કરી શકીએ. જીવ વિચાર જૈણાના પાલન માટે અને નવતત્વથી પુણ્ય પાપની સમજ પ્રાપ્ત થાય, અને એટલે એ કોઈ કામ ખોટું કરતાં એને ખચકાટ થાય. એટલે રામચંદ્ર સુરી મહારાજ એમ કહેતા કે જો આપણા દીકરા દીકરીએ જીવ વિચાર કે નવતત્વનો અભ્યાસ ન કર્યો હોય તો દીકરીને પરણાવીને સાસરે મોકલાય નહીં, એ બીજાનું ઘર બગાડે. અને જો દીકરો હોય તો એની કમાણી પણ આપણાથી ખવાય નહીં, કારણ કે અનીતિથી એ લાવશે. પુણ્ય પાપ આદિની કાંઈ સમજ નથી. એટલે પહેલાં બેઝમાં આટલું નોલેજ એ હોવું જોઈએ, અને પછી તમે એના માટે કરો તો તે યોગ્ય છે. એટલે આપણે એવા પ્રકારનો પુરુષાર્થ કરવાની વાત છે. બોલો બીજો કંઈ ક્વેશ્ચન? આપણે આ ભાવમાં તો આપણે ઘણા ઉપસર્ગો જીવન આવે છે, હમ એનો અર્થ એ પૂર્વ ભાવમાં કરેલા કોઈ કર્મો બને, પણ એ સત્તામાં જે કર્મો પડે છે એનો અત્યારથી આપણે શું કરીએ કે ફરીથી હૃદયમાં આવતા પહેલાં એ સમજી જાય. હા, બરાબર છે. બહુ પ્રશ્ન સારો છે. એકચ્યુઅલી શું છે કે આપણે ત્યાં કર્મની નિર્જરા માટે એક તો એ બતાવ્યું પશ્ચાતાપ. મેં ગઈકાલે વાત કરેલી કે પૂર્વજન્મમાં જે પણ આપણે શરીરો છોડીને આવ્યા છીએ અને એના દ્વારા જે હિંસા આદિ પાપો થઈ રહ્યા છે એના આશ્રવને રોકવા માટે પૂતગલ ઓસીરાવવાની ક્રિયા અને ભાવપૂર્વકની. વર્તમાનમાં જે પણ કર્મો આપણાથી થઈ ગયા છે, અજ્ઞાન અવસ્થામાં પણ થયા હોય એવું પણ બની શકે, તો એનો પશ્ચાતાપ કરવાથી, પછી પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ કરવાથી
જો હું પ્રતિક્રમણ શબ્દ નથી બોલતો, પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ બોલું છું. પ્રતિક્રમણ ખરું, પણ પશ્ચાતાપ સાથેનું જો પ્રતિક્રમણ હોય તો, અને તપ આ કરવા દ્વારા તમે એ કર્મો જે ભલે સત્તામાં હોય તો સત્તામાં રહેલા પણ કર્મો એના દ્વારા દૂર થાય. જે નિકાચિત કર્મ છે એ તો આત્માને અવશ્ય ભોગવવું પડવાનું છે. નિકાચિત કર્મ માટેનો નિયમ એવો છે કે મોટા ભાગનું નિકાચિત કર્મ ભોગવાઈ જાય અને માત્ર અનંતમો ભાગ જ બાકી રહે, પછી સપક શ્રેણીના અધ્યવસાયથી પણ એને દૂર કરી શકાય. પણ મોટો ભાગ તો જીવને ભોગવવો જ પડે છે. એટલે ત્યાં આપણું કાંઈ ચાલતું નથી. કોઈ પણ પાપ કરીને પછી વધારે રસ રેડવા ગયા, બહુ રાજી થઈ ગયા, તો પછી એ કર્મ નિકાચિત થઈ જાય. રૂકમિણી ઉદ્યાનમાં ફરવા ગઈ અને ઓલા ઢેલના ઈંડા હતા હાથમાં લીધા, અને હાથમાં લીધા પછી એના હાથ મહેંદીવાળા હતા, એટલે ઈંડા પણ કુમકુમ વર્ણા થઈ ગયા, અને એના કારણે ઢેલે ઈંડા સેવ્યા નહીં. 16 ઘડી પછી વરસાદના કારણે ધોવાઈ ગયા અને પછી ઈંડા સેવાયા. એટલે શું થયું કે 16 ઘડીનો જે વિયોગ થયો એના કારણે સજા અને એ થઈ કે એના પુત્રનો વિયોગ 16 વર્ષ સુધીનો થયો. આ છે લાલ 16 ઘડીના વર્ષ 16 થયાજી. એટલે જ્યાં પણ તમારું રસ પોસાય ત્યાં કર્મ નિકાચિત બની જાય, અને નિકાચિત બની જાય એટલે એ કર્મ આત્માને અવશ્ય ભોગવવું પડે. એટલે હું વારંવાર કહું છું કે સંસારમાં ક્યાંય મજા શબ્દ આવવો ન જોઈએ. બસ જે પણ કરીએ છીએ તો એ કમળની જેમ નિર્લેપ રહીને કરો તો કર્મના બંધથી બચો. જ્યાં મજા લૂંટવા ગયા, જેમ હવા ખાવા માટે લોકો હિલ સ્ટેશનોએ જાય, તો ખરેખર તો ખરું હિલ સ્ટેશન તો સિદ્ધશિલા છે, એનાથી ઉપર કાંઈ છે નહીં. જો હવા જ ખાવા જવી હોય તો ત્યાં જ જવું જોઈએ, બાકી બીજે ક્યાં જવા જેવું છે? ત્યાં જઈને તો વાવુકાયના જીવોની વિરાધના કરીને ઉલટાના રાજી થવાના છીએ, અને રાજી થયા એટલે કર્મબંધ એવો થશે કે આપણને પણ વાવુકાયના જીવ તરીકે કર્મ સત્તા ધકેલશે. એ કહેશે ભાઈ જેમ તને પવનથી આનંદ આવ્યો તો એવી રીતે તું પણ બીજા જીવોને બનીને આનંદ આપ, એટલે તારે પણ ત્યાં જ જવું પડશે. એટલે સિદ્ધશિલા એના જેવું હિલ સ્ટેશન બીજું એકે નથી. પ્રયત્ન જો કરવો જ હોય તો ત્યાં જવા માટેનો કરવાનો. એમ મેચિંગ સેન્ટર પણ એના જેવું એકે નથી. લોકો અહીં બધું મેચિંગ શોધવા નીકળે છે, પણ ત્યાં બધું મેચિંગ. અહીં તો કપડાનું મેચિંગ લાવશો પણ સ્વભાવનું મેચિંગ ક્યાંથી આવવાનું છે? એ તો જે છે એ જ રહેવાનો છે. અહીં તો બધું મેચિંગ. જેટલા સિદ્ધ પરમાત્મા બધાના જ્ઞાનનું મેચિંગ, દર્શનનું મેચિંગ, ચારિત્રનું મેચિંગ, અનંત ગુણોનું મેચિંગ. કોઈનો એક પણ ગુણ ઓછો વધતો નહીં. પછી તીર્થંકર થઈને મોક્ષે ગયા હોય, ગણધર થઈને મોક્ષે ગયા હોય, સામાન્ય કેવલી થઈને મોક્ષે ગયા હોય, પુરુષ ગયા હોય, સ્ત્રી ગયા હોય, નપુંસક ગયા હોય, કે પછી એક સમયમાં એક ગયા હોય કે અનેક ગયા હોય, પોતાની મેળે બોધ પામીને ગયા હોય, બીજાના ઉપદેશથી બોધ પામીને ગયા હોય, કે કોઈ સંધ્યાના રંગ વગેરે નિમિત્તથી હનુમાનની જેમ મોક્ષે પહોંચી ગયા હોય, પણ ત્યાં ગયા પછી કોઈ ભેદભાવ નહીં, બધાનું બધું સરખું. એટલે અદ્ભુત મેચિંગ સેન્ટર જો કોઈ હોય તો સિદ્ધશિલા છે. એના જેવું મેચિંગ સેન્ટર દુનિયામાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. એટલે મેચિંગ પણ શોધવું હોય તો ત્યાં જ જવાય. અહીં તો મેચિંગ શોધવાથી કર્મ બંધ થાય છે, અહીં મેચિંગ શોધવાથી રાગ થાય. તો લોકોને ખાવામાં મેચિંગ જોઈએ, કે ભાત હોય તો કઢી કે દાળ તો જોઈએ જ, આ મીઠાઈ હોય તો આ જ ફરસાણ જોઈએ. તો એ બધું ખાવાનું મેચિંગ એ પણ રાગ કરીને જીવને કર્મ ઉપાર્જન કરાવે છે. કે કપડાનું મેચિંગ એ પણ રાગ કરીને જીવને કર્મનું ઉપાર્જન કરાવે છે. એટલા માટે અહીંના મેચિંગ બધા નકામા છે. એ કર્મ જ ઉપાર્જન કરાવે છે, અને રાગ દશા વધારે પોષે છે. અને રાગ દશાથી જ્યારે પણ આહાર ગ્રહણ કરાય છે, જેટલા કોળિયા મોઢામાં જાય એટલા ઉપવાસનું પ્રાયશ્ચિત આવે છે. અને દ્વેષ કરીને વખોડીને જે વાપરે છે, જેટલા કોળિયા મોઢામાં જાય એટલા આયંબિલનું પ્રાયશ્ચિત આવે છે. એટલે એ રીતે બચવાનો પ્રયત્ન કરવાનો છે. બોલો. શાકભાજીની વાત કરી હમણાં આપણે. હા, તો તમે કીધું આગલા દિવસે સમારીને રાખ્યા હોય, સુધારીને, સમારીને નહીં. હા, શાક જે સુધારીને રાખ્યા હોય, દાખલા તરીકે ફણસી હોય કે કાકડી હોય કે જે કંઈ સુધારીને રાખ્યા હોય, તો બીજે દિવસે વાપરવાના હોય. વપરાય નહીં, વાસી થઈ ગયું. હા, પાપ લાગે, વાસીનો દોષ લાગે. કારણ કે પાણીનો ભાગ છે. જે વનસ્પતિ હોય ને બધામાં પાણી હોય. જ્યાં પણ પાણી હોય ને રાત રહે એટલે એ વાસી કહેવાય. એટલે એનો આપણને દોષ લાગે. આપણે રોજ ખાખરા અને પાપડને બધું વાપરીએ છીએ. ખાખરામાં ને પાપડમાં પાણી આવે ને,
ના ના, ક્યાં જરાય નથી. એ તો જ્યારે શેકાયા ત્યારે પાણી બધું બળી ગયું છે, કડક થઈ ગયું છે. હા, પાપડમાં પણ, પાપડની અંદર પણ તમે સુકાવી દો છો ને પાપડ, ને એ રીતે થાય છે. એકદમ સુકાઈ જવા જોઈએ. તો જરા પણ ભીનું હોય તો ના ચાલે, તો પછી થાય. ભારતની અંદર લોકો એકદમ તડકો હોય ત્યાં સુકાવે, પણ આજકાલ લોકો જે બજારનું વાપરતા થયા છે તો આમ પણ બધું અભક્ષ્ય જ છે. બજારની કોઈ વસ્તુ ભક્ષ્ય હોય નહીં. જેમ ગઈકાલે આપણે વાત કરેલી કે તમે કેળાની વેફર લાવ્યા, પણ તમને ખબર નથી કે એ જ તેલમાં પહેલાં એને બટાટાની વેફર બનાવી હતી, પછી કેળાની વેફર બની. તો એ કેળાની વેફરે આપણા માટે તો અભક્ષ્ય જ થઈ ગઈ. કોઈ બી વસ્તુમાં આટલા દિવસમાં પાણી રહી ગયું હોય, હા એ વસ્તુ અપક્ષ. હા, બધી જ વસ્તુ બીજા દિવસે વાસી ગણાય. એટલે વાસીનો દોષ લાગે, અને વાસીમાં હંમેશા ત્રસ્ત જીવોની વિરાધના થાય છે. સ્થાવર જીવની વિરાધના કરતાં ત્રસ્ત જીવની વિરાધનાનો દોષ વધારે છે. એટલે એટલા માટે અભક્ષ્ય આપણે એને કહીએ છીએ કે જેમાં ત્રસ્ત જીવની વિરાધના થાય એને આપણે અભક્ષ્ય કહીએ છીએ. એ 22 પ્રકારના છે. અને અનંતકાય એટલે જેમાં અનંત જીવની વિરાધના થાય એને આપણે અનંતકાય કહીએ છીએ. એ 32 પ્રકારના છે. એટલે એ રીતે અભક્ષ્ય કે અનંતકાય એ કંઈ આપણે વાપરવાનું નથી. આ દેશની અંદર કાળ નથી સચવાતો. કાળ એટલે જેમ ભારતમાં હોય કે ભાઈ ખાખરા છે તો શિયાળામાં મહિનો ચાલે, ઉનાળામાં 20 દિવસ ચાલે, ચોમાસામાં 15 દિવસ ચાલે. અહીં લોકો 12 મહિના સુધી પણ ચલાવે છે, 6 મહિના સુધી પણ ચલાવે છે. તો બસ, તો એ કાળ, જ્યાં પણ કાળ ન સચવાય ત્યાં પણ વિરાધનાનો દોષ આપણને લાગે છે. એટલે એટલું મનમાં તો એ રાખવાનું કે ભાઈ આ બધો મને દોષ લાગે છે. અને એની સાથે સાથે એનો એક પ્રાયશ્ચિત એ છે કે તમે જ્યારે પણ વાસી, વિદળ, ઘાસ કાપવાનો પ્રસંગ કે આવું કંઈ પણ આવ્યું તો તે સમયે મનમાં સંકલ્પ કરો કે ભાઈ આનાથી જીવોની મેં વિરાધના કરી છે, તો એ નિમિત્તે આજે જ હું અમુક રકમ જીવદયામાં આપી દઉં છું. પછી બીજા દિવસ ઉપર ઉધાર નહીં. એ પછી ભલે ઘરની અંદર તમે પેટી રાખી હોય, એ પેટીની અંદર તમે મૂકી દો. જ્યારે ભારત આવો તે વખતે જ્યાં તમને સારું યોગ્ય દેખાય ત્યાં જીવદયામાં રકમ આપી દો. પણ એવી રીતે જો કરશો તો તમારા દોષની સામે એ દોષ તમારો હળવો થઈ જશે કે ભાઈ આ મારે આ દેશમાં રહું છું, આવું પાપ કરવું પડે છે, તો પછી એની મને સજા ઓછી થાય. જીવ વિરાધના થઈ છે તો એટલા હું જીવદયાની અંદર વધારે પૈસા આપું કે જેથી કરીને મારો આ દોષ હળવો થાય. એટલે એ રીતે બચી શકાય. એટલા અંશે ઓલો દોષ તો લાગે જ, દોષ નથી લાગતો એવું નથી, એ તો લાગે, પણ અહીંયા સજા તમારી હળવી થાય. અંદરનો જે પરિણામ છે ને એ પરિણામ તમને બચાવી લે છે, એનાથી વધારે સજા નથી થતી. બોલો, છે બીજું? હા, બરાબર. હા, પછી આમાં મેડિસિન, ટૂથપેસ્ટ એ બરાબર છે કે ટૂથપેસ્ટ એ પણ સચિત જ ગણાય અને વાસીએ ગણાય. કારણ કે ટૂથપેસ્ટ જે છે ને એમાં પાણીનો ભાગ હોય જ, એટલે એ પણ વાસી ગણાય. એટલે જો મંજન હોય તો સૌથી સારું, નહીંતર પછી સચિતનો દોષ લાગે, વાસીનો દોષ પણ આની અંદર લાગે. તો હા, એ બધી વાસી જ ગણાય ને, કારણ કે પાણીનો ભાગ છે બધામાં. એટલે જેટલા જ્યાં પાણીનો ભાગ આવે એ બધું વાસી ગણાય. એટલે એ વાસીનો દોષ પણ લાગે અને અળગણ પાણી એ પણ એ દોષ એની અંદર સાથે છે. એટલે આ બધામાં દિવસના ધારવાનું માપ સંખ્યાથી લખવાનું, વજનથી લખવું હોય તો વજનથી લખવાનું. બંને લખવા એવા કાંઈ જરૂરી નથી. તો સંખ્યા પણ નક્કી કરી શકો. અને કેટલા લાભમાં, એટલે સાંજ પડે એટલે વિચારું કે આમાંથી મેં કેટલું વાપર્યું. પહેલાં નક્કી કર્યું કે મારે 10, આ બધું મળીને 15 વસ્તુ વાપરવી છે. હવે 15માંથી કેટલા વપરાયા તો સાંજે યાદ કરવાનું. સવારથી સાંજ સુધીમાં 7 વાપર્યા તો 8 લાભમાં. બસ એ રીતે આ દિવસના. એવી જ રીતે રાતના, કે રાતના તો મોટા ભાગે ચોવિયાર કરતા હોય તો બધો ત્યાગ જ આવે. અને તપ કર્યો હોય તો એ દિવસનું થોડું આપણું બદલાઈ જાય. કારણ કે તમે આઈમ્બિલ છે તો તમે વિગઈ વાપરવાના જ નથી. આઈમ્બિલ છે તો સચિત વાપરવાનું જ નથી. એટલે ઓટોમેટિક એ ત્યાગમાં આવી જશે. એટલે તપનું ખાનું એ લોકોએ જુદું બતાવ્યું છે અને દિવસ રાતનું જુદું બતાવ્યું. પછી દ્રવ્ય, તો દ્રવ્ય એટલે રોટલી, દાળ, ભાત, અથાણાં, શાક વગેરે. એટલે ટૂંકમાં જે પણ પેટમાં નાખીએ, જે પણ આપણા મોઢામાં જાય અંદર, એ બધા જ દ્રવ્ય કહેવાય. પણ દ્રવ્યની સંખ્યાની અંદર ગાલમેલ એ રીતે નહીં કરવાની ભાઈ મારે 5 જ દ્રવ્ય વાપરવાના છે એટલે તમે મને દાળ ને ભાત ભેગા કરીને આપો, એવું નહીં કરવાનું. જે જુદું છે તે જુદું જ ગણાય. ને કોઈને ઘરે આપણે મહેમાન થઈને ગયા અને કોઈએ ભેળ બનાવી હોય તો એ ભલે આપણે એક જ દ્રવ્ય ગણીએ તે ચાલે, પણ મારે આટલા જ દ્રવ્યો વાપરવાના છે એટલે આ બનાવજો, આવું જો કહી દીધું
તો એમાં જેટલી વસ્તુ અંદર આવી હોય એટલા દ્રવ્યો ગણવા પડે. એટલે એ રીતે વિચારવાનું. એટલે દ્રવ્યની અંદર જેટલું પણ મોઢામાં નાખીએ એ બધું દ્રવ્ય કહેવાય. પણ આની અંદર ધારો કે શાક બન્યું તો શાકની અંદર ઘણી જાતના મસાલા અંદર નાખ્યા તો પણ દ્રવ્ય તરીકે એક જ ગણાય, કારણ કે શાક એ રીતનું જ હોય. એટલે દ્રવ્ય તરીકે એક જ ગણાય. એમ નહીં કે ચાલો મીઠું નાખ્યું, હળદર નાખી, આ મરચું નાખ્યું એટલે બધા અલગ અલગ દ્રવ્ય ગણવાના, એવું નથી. પણ 3 શાક ભેગા ના કરાય. હે ના ના, એ રીતે ન કરાય. મારે ઓછા દ્રવ્યો વાપરવાના છે એટલે બધું ભેગું કરીને આપ. ઊંધિયું કોઈને ત્યાં બનાવ્યું હોય એ જુદી વાત છે, પણ આપણે ઊંધિયું કરી નાખીએ ઓછા દ્રવ્યો વાપરવા છે માટે, તો એ ન ચાલે. એટલે ત્યાં રસની લોલુપતા એ જ મુખ્ય થઈ ગયો, એ ન હોવી જોઈએ. રસની લોલુપતા એને આપણે છોડવાની છે. પછી વિગઈ, તો ગઈકાલે આપણે કાચી વિગઈ એટલે ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર, અને કડા વિગઈનો અર્થ પકવાન કોઈ પણ જાતના. તો એમાંથી મૂળથી કાચી વિગઈમાં ઘી તમે છોડ્યું તો રોટલી ઉપર તમે ઘી ચોપડી ન શકો. પણ ક્યાંય ઘી આવી ગયું હોય બીજે મીઠાઈ વગેરેમાં તો એ ચાલે, કારણ કે તમે મૂળથી ત્યાગ નથી કર્યો, કાચી વિગઈનો ત્યાગ કર્યો છે. પણ જો પાકી વિગઈ છોડી હોય, મૂળથી છોડી હોય, તો જેમાં જેમાં ઘી આવ્યું હોય એ પછી આપણો બધો ત્યાગ થઈ ગયો. તો એ રીતે આ બધી વિગઈ, બધી મીઠાઈઓના એમને નામ પણ આપ્યા છે ને એ રીતે કર્યું છે. અને એક વિગઈનો ગમે તેનો ત્યાગ કરવાનો. પછી ચંપલ, બૂટ, જોડી એની આપણે વાત કરેલી કે તમારે નક્કી કરવાનું 3 જોડ 4 જોડ એટલા હું વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. પછી મુખવાસ, તો એમાં જાત પણ નક્કી કરવાની કે 5 જાતના અને આટલા ગ્રામ, 25 ગ્રામ, 30 ગ્રામ, તે રીતે. વસ્ત્ર, તો એમાં આપણે ગઈકાલે વાત કરેલી કે પૂજાને સામાયિકના વસ્ત્રો એની જયણા રાખવાની, અને બાકીના વસ્ત્રોમાં આખી જોડીમાં જ બધું ગણી લેવાનું. તમારા સોક્સ પણ એની અંદર આવી જાય, અંડરવેર, બનિયાન પણ આવી જાય, અને બીજા એટલે એવી એક જોડી આવી કેટલી જોડ હું વાપરીશ એ રીતે લેવાનું બધું. રૂમાલ પણ એની સાથે ગણવાનો. પછી કુસુમ એટલે સુગંધી ચીજો, સેન્ટ, અત્તર, એ જે સૂંઘવા માટે જેનો ઉપયોગ થાય એ જ ગણવાનું. પણ રસ્તામાં જતાં સુગંધ આવી એ ન ગણાય, કે આપણા ઘરમાં પણ વસ્તુ પડી છે અને સુગંધ આવી, પણ આપણે સુગંધનો આશય હોય અને જે સૂંઘીએ એવી વસ્તુને ગણતરી કરવાની. વાહન, તો ગમે તે કોઈ પણ સાયકલને પણ વાહનમાં ગણાય, રિક્ષા પણ વાહનમાં ગણાય. અને અમદાવાદ, મુંબઈની અંદર તમે સિટી બસ પકડો, ભલે 201 નંબરની એક બસ હોય, પણ 201માં 4 વખત બેઠા તો 4 બસ અલગ અલગ ગણવી પડે, કારણ કે દરેક વખતે બસ જુદી જુદી આવે છે. નંબર ભલે એક જ હોય પણ બસ જુદી જુદી આવે છે. એટલે રીતે રિક્ષા તો 5 વખત રિક્ષા બદલાવી તો 5 રિક્ષા ગણી લેવાની. એટલે જેટલી વખત વાહનનો, સિવાય કે આપણું પોતાનું વાહન હોય અને એમાં આપણે જતા હોઈએ તો જુદી વાત છે, પણ આપણું વાહન ન હોય ને બીજાના વાહનમાં બેસવાનું હોય તો જેટલી વખતે બીજા વાહન વાપર્યા એટલા બધા અલગ અલગ ગણવાના. તો એ રીતે વાહનની સંખ્યા ગણવાની. શયનમાં ટેબલ, ખુરશી, પલંગ, તો એમાં મેં ગઈકાલે વાત કરેલી કે ભાઈ ઘરની જયણા, ઘરનું બધું વાપરવાની છૂટ, પણ બહાર હું આટલું જ વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું, તે રીતનું રાખવાનું. એટલે બહારની એ રીતે કરવાનું. પછી વિલેપન, પાવડર, સ્નો, ક્રીમ, જે આ દેશની અંદર ઠંડી વધારે પડે છે અને એના કારણે તમારે ક્રીમ ને એ બધું વાપરવું પડે છે, તો એનું પણ નક્કી કરવાનું કે હું કેટલું વાપરીશ. પછી બ્રહ્મચર્ય, આમ તો સ્વાભાવિક રીતે તો એમ હોય કે કાયાથી તો દિવસના ભાગમાં બ્રહ્મચર્ય હોય, પણ મન અને વચન એને પણ બને એટલો કંટ્રોલ રાખીશ. એટલે જે એવા નિમિત્તો હોય કે જેનાથી અશુભ વિચારો ઉત્પન્ન થાય એ નિમિત્તોથી પણ હું દૂર રહીશ. એમ ટીવીના શો વગેરે જે પણ હોય તો એનાથી પણ દૂર રહેવાનો કે પ્રયત્ન, કે જેથી કરીને આપણું મન બગડે નહીં, મન વિચલિત ન થાય, એટલા માટે એ પણ ત્યાગ એ રીતે કરવાનું. પછી અબ્રહ્મનું સેવન, તો એમાં હા કે ના એ જેનું જે રીતનું હોય એ રીતે એને કરવાનું. મોટા ભાગે ત્યાગ તિથિના દિવસોમાં કેવી રીતે ધ્યાન રાખવાનું. પછી 4 દિશામાં કેટલા કિલોમીટર, તમારે ત્યાં અહીંયા માઇલ, તમે કેટલા માઇલ જશો એ નક્કી. ઉપર કેટલું જશો, જેમ પ્લેનમાં જવાનું હોય તો એ રીતે, ને નીચે કેટલું જશો, એટલે અંડરગ્રાઉન્ડમાં પણ શોપિંગ હોય. કોઈ શોપિંગ કરવા જાય તો એ ગણવાનું કે નીચે હું આટલા સુધી નીચે જઈશ, એટલે 1/2 કિલોમીટર 5 કિલોમીટર એટલું હું નીચે જઈશ શોપિંગ માટે. અને ઉપર આ રીતે પ્લેનમાં જવાનું હોય તો આટલા સુધી જઈશ. અને કોઈના ઘરે 25મા માળે જવું હોય, અહીં તો બધા મકાનો મોટા ભાગે તો આવા છે, પણ ડાઉનટાઉનમાં કોઈ વખતે મોટા પણ ઊંચા મકાનો હોય તો આટલા માળ સુધી જઈશ, એ રીતે પણ તમે વિચારી શકો. પછી સ્નાન કેટલી વાર, એ ગઈકાલે કીધું કે પરમાત્માની પૂજા કરવાની હોય તો જ સ્નાન કરવાનું છે, નહીં તો સ્નાન જ નથી કરવાનું.
પણ તેમ છતાંય કરતા જ હોય તોય નક્કી કરવાનું કે એક વખતથી વધારે નહીં કરું, અને એમાં પણ હું કેટલી બાલદી પાણી વાપરીશ, અને તમે જો શાવર જ લેતા હો તો કેટલી મિનિટ સુધી લેશો એ નક્કી કરો. 5 મિનિટ, 7 મિનિટ, 2 મિનિટ, એ રીતે એ નક્કી કરવાનું ને એ રીતે કરવાનું. પછી લઘુ સ્નાન એટલે હાથ મોઢું ધોવા, એને લઘુ સ્નાન કહેવાય. કે આપણે જે ખાલી હાથ ધોઈએ એ નહીં, પણ આખા શરીરમાં મોટા ભાગે હાથ પગ, એ આ દેશમાં ઓછું બને, કારણ કે ભારતની અંદર ઓલો પરસેવો ને બધું વધારે થાય એટલે લોકો વારંવાર એને ધોતા હોય એટલે થાય, એટલા જ હોય. પછી ભોજન કેટલી વાર કરીશ, આ પણ નિયમ એક રાખવા જેવો છે કે હું દિવસમાં 5 જ વખત ખાઈશ, એનાથી વધારે વખત નહીં. એટલે શું થાય કે એનાથી એટલો ત્યાગ થઈ ગયો. અને આમ પણ અહીં તો લોકો લગભગ વચ્ચે કાંઈ ખાતા પીતા નથી, મોટા ભાગે હું જોઉં છું. નવકારસી કરી પછી બપોરે જ્યારે વાપરવાનું હોય ત્યારે ને સાંજે વાપરવાનું ત્યારે વચ્ચે લગભગ નથી ખાતા. તો પણ તમે 5 વખતની છૂટ રાખો એટલે કંટ્રોલ આવી જશે. કોઈને ત્યાં તમે ગયા તો એ નહીં, આ તો મારું એક વખત નકામો ગણાઈ જાય આટલું ખાઈને, મારે નથી કરવું. એટલે ઓટોમેટિક તમે એ રીતે પણ કંટ્રોલમાં આવશો. અને પાણી સૂર્યાસ્ત પછી કેટલા વાગ્યા સુધી પીશ, કારણ કે આમ તો તિવિયારનું આપણે પચખાન લઈએ તો તિવિયારમાં પાણી વપરાય, પણ એમાં એવું નથી કે તમારે એક જ વખત પાણી વપરાય. કારણ કે તિવિયાર એટલે 3 વખત આહારનો ત્યાગ, 3 આહારનો ત્યાગ, પાણીની છૂટ રાખી છે. એટલે તમારે નક્કી કરવાનું કે તમે કેટલા વાગ્યા સુધી પાણી વાપરવાના છો એ નક્કી કરવાનું. તો એ ભોજનની અંદર આવે. પછી પાછળ પૃથ્વીકાય, ત્યાં માટી, સાબુ, સોડા, મીઠું, એ રીતે. તો મોટામાં કે મીઠું જે નમક જે છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અને બહેનોને રસોઈમાં સોડાનો પણ ઉપયોગ કરવો પડે, આપણે સાબુ પણ વાપરીએ તો એનું પ્રમાણ નક્કી કરવાનું. અપકાયમાં પાણીનો વપરાશ જો જુદી જુદી રીતે લખ્યું, ટોયલેટમાં ફ્લશ ને શાવર, પછી વોશિંગ મશીન, ડિશવોશર, એવી રીતે આ લોન સ્પ્રિંકલર એટલે તમારે ઓલું ઘાસ કાપવાનું જે હોય તે, તો એમાં બધામાં તમે કેટલું કરશો તે. તેવું કાયમાં ચૂલા, ભઠ્ઠા, લાઇટ, ટીવી, આ બધું જે છે એની સંખ્યા ધારવાની. વાવકાયમાં પંખા, એર કન્ડિશન. વનસ્પતિ કાયમાં શાકભાજી, ફળ, ફૂલ, અને જે ઓલી કાપવા માટેનું જે પણ હોય એ પેપર વગેરે. પછી ત્રસકાયમાં એમાં તો આપણે કોઈ કરતા નથી. નિરપરાધી હાલતા ચાલતા જીવોને જાણી જોઈને નિરપેક્ષપણે નહીં મારવું. એ તો કોઈ પણ આપણે કોઈ પણ જીવને એવી રીતે મારતા નથી, એટલે આમાં તો કંઈ ના આવે. પછી 80માં ચાકુ, કાતર, સૂડી, સોય, કાતર, ટાંચણી, એ સ્ટેપલર, એ બધું 80માં આવે. ગઈકાલે આ બધી વાત આપણે કરી દીધી છે. એમાં કેટલું વાપરશો તે. મસીમાં પેન, પેન્સિલ તમે કેટલી વાપરશો એ નક્કી કરવાનું. કૃષિમાં કોસ, કુહાડા, પાવડા, એટલે તમારે જે આ ઘાસ કાપવા માટે જરૂર પડે છે તે. પછી કહે છે કે ધારવાથી શું લાભ થાય, કે સંતોષ વૃત્તિ આવે. સંતોષ વૃત્તિ, કારણ કે તમે નક્કી કર્યું કે મારે હવે આટલું જ વાપરવું છે, આનાથી વધારે નથી વાપરવું. એટલે સૌથી પહેલાં સંતોષ વૃત્તિ, પાપનો આશ્રવ ઓછો થાય. પછી તો કર્મ આવવાના દરવાજા બંધ થાય એના દ્વારા, કારણ કે આશ્રવ એને તમે રોકી દીધો એટલે કર્મ જે આવે છે એમાં તમારો રસ નથી પોસાતો, અને રસ ન પોસાયો હોવાના કારણે તમને ત્યાં પણ વધારે લાભ થાય છે. મેરુ પર્વત જેટલું પાપ ટળી જાય છે અને રાઈ જેટલું રહે છે, કારણ કે 14 રાજલોકમાંથી માત્ર તમે આટલું જ છૂટ રાખી છે, એટલે એટલો જ દોષ લાગે, બીજા બધા દોષથી તમે બચી ગયા. રોજ પચખાણ કરવાના સંસ્કાર પડે છે, એટલે એ પચખાણના સંસ્કાર પછી પચખાણ થાય એવી જગ્યાએ લઈ જાય છે. તમારે રોજ પચખાણના સંસ્કારથી લાભ શું થાય, કે જ્યાં પચખાણ થાય એવી જગ્યા, એટલે મનુષ્ય ગતિ. એટલે દેવગતિથી તમે બચી જાઓ. રોજનો જો પચખાણ કરવાના સંસ્કાર હોય તો પછી એ દેવગતિમાં નથી થવાનું. એટલે કર્મસત્તા કે ભાઈ આને પચખાણ ગમે છે તો મનુષ્ય ગતિમાં મોકલો, એટલે તમને સહજ રીતે જ આ પચખાણ પાછું પરમાત્માનું શાસન અને એ મળે. ત્યાગમાં રુચિ વધે, અને ધીમે ધીમે પછી એમ જ થાય કે ભાઈ આટલા દ્રવ્યની મેં છૂટ તો રાખી, પણ ચટણી તો આટલી જ વાપરવાની છે, તો આટલા માટે થઈને એક દ્રવ્ય શા માટે ગણું, એના કરતાં તો હું. એટલે એવી રીતે તમારી ત્યાગની રુચિ વધતી જાય, અને એનો મોટો લાભ શું થાય કે તમારી સ્વાદની જે હતી એ નીકળી ગયું. એ નીકળી ગયું એટલે રાગ ઓછો પોસાયો, એટલે પણ કર્મનો આશ્રવ તમારો ઓછો થયો, એટલે એ દૃષ્ટિએ પણ મોટો લાભ થાય. અશુભ કર્મોની નિર્જરા થાય. 10મા વ્રતની આરાધના થાય. 10મું એટલે દેશાવકાશિક વ્રત, એની આરાધના, એટલે એમાં પચખાણ પણ આપણે દેશાવકાશિકનું તે દિવસે લઈએ છીએ. પંડિત મરણ પ્રાપ્ત થવું સરળ બને, કારણ કે સંતોષ હોવાના કારણે એના મનની અંદર બીજા કોઈ વિચારો કે ચાલતા જ ન હોય, એની ત્યાગ વૃત્તિ હોય, એટલે એ રીતે પંડિત મરણ એટલે સમાધિ મરણ જેને કહેવાય, એની પ્રાપ્તિ. ઈચ્છા જ મરી ગઈ હોય એટલે સમાધિ મરણ
એ પ્રાપ્ત થવાનો માર્ગ એ સહેલો બને. આરાધક થવાથી શીઘ્ર મોક્ષ પ્રાપ્ત થાય, એટલે આ રીતે લાભ થાય. પછી એ પચખાણ લેવાની વિધિ તો એ રીતે કે ભાઈ સવારનું પચખાણ હોય તો નવકારસી વાપરતા પહેલાં લઈ લેવાનું અને સાંજનું 24 ટાઈમે લઈ લેવાનું. બંને વખતે 12 કલાકના તમારા નિયમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના એવા તમારા નિયમ છે. પછી એની વિધિ છે. 14 નિયમના પચખાણ લીધા પૂરા થતાં પારું છું અને સંમમ કાયણમ ન ફાસ્યમ ન પાલિયમ ન તિર્યમ, એટલે આ બતાવ્યું છે. પણ આ કદાચ ન પણ તમે કરો તો પણ ચાલે, પણ આ કરો તો વધારે સારું. એટલે આ શું છે? 6 શુદ્ધિના નામ છે. ફાસ્યમ, પાલિયમ, સોહિયમ, તિર્યમ, કિટ્યમ, આરાહિયમ. આ 6 શુદ્ધિ છે. હવે ફાસ્યમ શુદ્ધિ કોને કહેવાય? કે ઉચિત કાળે પચખાણ લેવું. ધારો કે તમે નવકારસીનું પચખાણ લીધું તો એ સૂર્યોદય પહેલાં લો તો આ શુદ્ધિ કહેવાય. કારણ કે એનું પચખાણ સૂર્યોદય પછી લો તો એટલો લાભ ઓછો થઈ જાય. જેટલા પચખાણમાં ઉગયે સૂર્ય આવે એટલા બધા પચખાણ સૂર્યોદય પહેલાં લેવાના હોય, એટલે સ્પર્શિત શુદ્ધિ એને કહેવાય. પાલિત શુદ્ધિ બીજી જે છે, વારંવાર પચખાણને યાદ કરો. આજે મારે એકાશનું છે, આજે મારે એકાશનું છે. એ યાદ એટલા માટે કરવાનું કે આપણી આહાર સંજ્ઞા પ્રબળ છે, એટલે એકાશનું છે એમ યાદ કરો એટલે ભૂલથી પણ મોઢામાં ખાવાનું ન મુકાઈ જાય, એટલા માટે એને યાદ કરવાનું. પછી તિરિત શુદ્ધિ એટલે જેટલો સમય તમારો પચખાણનો હોય એનો થોડો સમય વધારે જવા દેવો. કે ઘડિયાળનો કાંટો જોઈને બેસી ન રહેવું, ભાઈ નવકારસી કેટલા વાગે આવે છે, બરાબર ટાઈમ જોઈને. પછી કોઈને જોબનું ને એનું કારણ હોય જુદી વાત છે, પણ વગર કારણે એમને એમ વારંવાર ઘડિયાળ સામે જ જોયા કરે, પચખાણ આવે એટલે પારું, પચખાણ આવે એટલે પારું, એમ નહીં. પણ એટલે શું થાય કે એની ક્ષમતા ન રહે, પચખાણ પહેલાં ખાવાના વિચાર ચાલુ થઈ જાય અને એટલે એ દોષ લાગે, એ પચખાણની અંદર અતિચાર લાગે. એટલે એના કરતાં થોડો સમય વધારે પસાર થાય. એટલે અને સોહિયમ, શોધિત શુદ્ધિ એટલે ગુરુ મહારાજને ઓરાવીને પછી આપણે વાપરવું. હવે આ દેશમાં ગુરુ મહારાજ તો ન મળે, તો આ દેશમાં તમે સાધર્મિકને આમંત્રણ આપો અને સાધર્મિકની ભક્તિ કરીને પછી તમે વાપરો, તો એ રીતે એ થઈ શકે. તો એ શોધિત શુદ્ધિ કહેવાય. આરાધ્ય પચખાણ ફાસ્યમ, પાલિયમ, સોહિયમ, તિર્યમ, કિટ્યમ. કિટ્યમ એટલે કીર્તિત, એટલે જ્યારે વાપરવા બેસો તે વખતે પચખાણને યાદ કરો. કારણ કે એટલે કોઈ સચિત વસ્તુ ન વપરાઈ જાય. આજે મારે એકાશનું છે એ વાપરવા બેસતા યાદ કર્યું એટલે ઓટોમેટિક સચિત વગેરે વસ્તુ એનો ઉપયોગ આપણાથી ન થઈ જાય. અને આરાધિત શુદ્ધિ એટલે 5 પ્રકારની શુદ્ધિ એને તમે બરાબર પાડો તો એને આરાધિત શુદ્ધિ કહેવાય. તો આ રીતે 6 પ્રકારની શુદ્ધિ એટલે અહીંયા એમને કહ્યું કે આ રીતે પારવાની એ બોલવાનું. પછી મુઠ્ઠી સીવના પચખાણનો લાભ જે આપણે વાત કરી કે તમે દરરોજ કરો એટલે મહિને 27 ઉપવાસનો લાભ તમને મળે. બોલો હવે આમાં તમારે કંઈક પૂછવું હતું શૈલેષભાઈ? ઉપસમ સંકિત જીવને સંસાર ચક્રમાં 5 વખત પ્રાપ્ત થઈ શકે, પણ અનાદિ મિથ્યાત્વીને માત્ર પહેલી વખત જે પ્રાપ્ત થાય તે અનાદિ મિથ્યાત્વીને પ્રાપ્ત થાય. એના પછી શ્રેણી ન પણ માંડે, પણ બીજી 4 વખતનું ઉપસમ સમ્યક્ત્વ જ્યારે આત્મા ઉપસમ શ્રેણી માંડવાનો હોય ત્યારે જ પામે, એના સિવાય ન પામે. હા, એક સાહિકમાં શું ક્ષયોપસમ, ઉપસમમાંથી ક્ષયોપસમમાં જીવ આવે. ક્ષયોપસમ સમ્યક્ત્વ અસંખ્ય વખત આવે ને જાય, અને સાહિક સંકિત આવ્યા પછી નથી જતું. હા, એવું છે. બોલ. ત્યાં થાય એટલે જ હું એમ કહું છું કે ક્ષયોપસમ ભાવનો ગુણ ગમે તેટલો પણ મોટો હોય તો પણ નિશ્ચિંત નથી બનવાનું. કારણ કે એ મોટો પણ ગુણ ક્યારે ચાલ્યો જશે એ કંઈ ખબર નથી. જેમ સ્થૂલીભદ્રજી, તો એનો આમ એક બાજુ તમે જુઓ તો 84-24 સુધી લોકો એને યાદ કરશે, જે એક સ્ત્રી પરિસર એના કારણે. અને બીજી તરફ તમે જુઓ તો પ્રજ્ઞા પરિસર એમાં ફસાઈ ગયા. જ્યારે પણ ઓલા બેનો વંદન કરવા આવી સિંહનું રૂપ ધારણ કરીને બેસી ગયા. હવે આટલો મોટો જ્ઞાન ગુણ પણ અહીં અજીર્ણ થઈ ગયું, પોતાના આત્માને નુકસાન કરી દીધું ત્યાં. એટલે આ ગમે તેટલો મોટો ગુણ હોય પણ કયા વખતે કયું નિમિત્ત મળશે ને જીવ લપસી પડશે એ કાંઈ કહેવાય નહીં. એટલે ક્ષયોપસમ ભાવ કેવો કહેવાય? ચીકણી માટી ઉપર. તો હવે શિખરજીમાં પગથિયા થઈ ગયા. પહેલાં શું હતું? સમેત શિખર પગથિયા આવા હતા નહીં. અને વરસાદ ચોમાસામાં ચાલુ હોય અને મોટા ભાગે લોકો દિવાળી પાવાપુરી કરે, પછી ત્યાં યાત્રા કરવા જાય અને કાર્તિકી પૂર્ણિમા કલકત્તા કરે, અને ત્યારે ત્યાં વરસાદ આવતો હોય અને માટી ચીકાશવાળી હોય. એટલે હવે એની જ્યારે યાત્રા કરવી હોય
તો કેટલી સાવધાનીથી પગ મૂકવો પડે. બસ ક્ષયોપસમ ભાવનો ગુણ એવો છે કે ચીકણી માટી ઉપર ચડવાનું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે. બસ આ ક્ષયોપસમ ભાવનો ગુણ ગમે તેટલો પણ મોટો હોય તોય નિશ્ચિંત ન બનાય. કોઈ આપણી ગમે તેટલી અનુમોદના કરે તો તેવા સમયે પણ આપણે એનાથી સંતોષ ન મનાય. જ્યાં સુધી ક્ષાયિક ભાવ ના આવે ત્યાં સુધી ક્યાંય નિશ્ચિંત બનવાનું જ નથી. એટલે આપણો પુરુષાર્થ ચાલુ જ રહેવો જોઈએ આગળ વધવા માટેનો. એમાં જે એકવાર ઉપશમ સંકેત થયું પછી પાછું જે ઉપશમ સંકેત થાય એટલે સંકેત વમી ગયો એટલે હા, વમી ગયો, વમી જાય. પણ એક વખત ઉપશમ સંકેત વમ્યા પછી બીજી વખત ઉપશમ સંકેત પામવા માટે મિનિમમ પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ પસાર થાય પછી જ એ ઉપશમ સંકેત પામે. અને એનું કારણ એ છે કે ઉપશમ સંકેત પામ્યો એટલે 28ની સત્તાવાળો થયો. મોહનીયની 28 પ્રકૃતિની સત્તા થઈ. હવે પેલી 2 પ્રકૃતિ સત્તામાંથી એને દૂર કરવી પડે, મિશ્ર મોહનીય અને સંકેત મોહનીય. એ 2ને દૂર કરવામાં પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ જેટલો ટાઈમ જાય. અને પછી પાછું ફરીથી ઉપશમ સંકેત પામે ત્યારે ઉપશમ શ્રેણી માંડે. તો એ 5 વાર મેક્સિમમ થઈ શકે. મેક્સિમમ 5 વખત. પછી તો મોક્ષ ના, પછી મોક્ષ નહીં. 5 વખત પછી પડી ગયો. પછી જ્યારે ક્ષાયિક પામે ત્યારે મોક્ષ. ક્ષાયિક સંકેત પામીને ક્ષપક શ્રેણી માંડે ત્યારે મોક્ષ થાય. પછી ઉપશમ સંકેત ન પામે. પણ એ નીચે પડીને જ્યારે એને ક્ષાયિક સંકેત આવે અને ક્ષપક શ્રેણી માંડે એટલે મોક્ષ થાય. જો આજના દિવસે અનંત આત્માઓ નિગોદમાં એવા બેઠેલા છે કે જેને આ ઉપશમ શ્રેણી માંડેલી 11મા ગુણસ્થાન કે પહોંચી ગયેલા એવા અનંત જીવો નિગોદમાં છે. એવી જ રીતે પ્રમાદ 14 પૂર્વના જ્ઞાની એવા પણ અનંત આત્માઓ આજના દિવસે નિગોદમાં છે. પણ એનું કારણ ખાલી પ્રમાદ જ છે. અને અહીં પ્રમાદ દિવસે દિવસે વધતો ચાલ્યો છે. આપણે જોઈએ આપણામાં પ્રમાદ કેટલો બધો વધી ગયો. તમે આજથી નાના ગામની અંદર હતા 25 વર્ષ પહેલાં, 35 વર્ષ પહેલાં, તો તે સમયે ઘરની અંદર આવા બેડ તૈયાર નહોતા. જ્યારે પણ રાત્રે સૂવું હોય તે વખતે બેડ પથરાતા હતા. આજ તો ઘરમાં બેડરૂમ તૈયાર જ હોય, જ્યારે આવે ત્યારે લેટી પડે. એટલે પ્રમાદ જે છે ને એ ઘણો બધો વધી ગયો છે. આજે જેમ સગવડ વધી એમ પ્રમાદ વધ્યો. કારણ કે સગવડ વધી એટલે સહજ રીતે જ એની અંદર ખેંચાયો. એટલે પ્રમાદ જીવનો વધ્યો. અને પ્રમાદ પૂર્વ સુધી ભણીને પછી એમને આત્માની જાગૃતિ ભૂલી ગયા. હા, એમાં શું થાય, તે ભવમાં હોય અને એ ભવમાં જાગૃતિ હોય એટલે પછીના ભવમાં છઠ્ઠા દેવલોકથી નીચે ન જાય, પછી તો ઉપર જાય. પણ કાળક્રમે એ જીવો બીજા ભવોમાં આવીને પ્રમાદ કરવા લાગે અને એ પ્રમાદ છેક જીવને અહીં સુધી નીચે ઢસડી જાય. પણ સંકેત તો એ લોકો પાસે હોય. પણ વમી દે ને, વમી દે. સંકિત તો ક્ષયોપસમ ભાવનું છે, ગમે ત્યારે ચાલ્યું જાય, એ કંઈ કહેવાય નહીં. એટલે સમ્યક દર્શન વમી જાય પછી તો એના માટે બધા દરવાજા ખુલ્લા થઈ ગયા. જો સંકિત હાજર હોત તો મનુષ્ય અને દેવ સિવાય ક્યાંય ન જાત. પણ એને વમી દીધું છે એટલે હવે બધા દરવાજા ખુલ્લા થઈ ગયા, ગમે ત્યાં જઈ શકે. એટલે આના ઉપરથી આપણે એ વિચારવાનું છે કે આવા જ ઉત્તમ જીવો એની પણ આ સ્થિતિ હોય તો આપણું શું થશે એમ. આપણી પાસે તો કાંઈ નથી જોવા જઈએ તો ક્યારે આપણે કયું વાવાઝોડું આપણને ક્યાં ખેંચી જશે એ કંઈ ખબર જ નથી. એટલે જેટલી જાગૃતિ વધે એટલો લાભ વધે. બસ પછી આ મુઠ્ઠી સીમનું પચખાણ છે એ પારવાનું સૂત્ર છે. ઠીક છે, એ પારવાનું સૂત્રમાં બતાવ્યું છે, પણ તમે ખાલી મુઠ્ઠી વાળીને નવકાર ગણો તો પણ ચાલે. અને આ સૂત્ર જો કરો તોય ચાલે. મુઠ્ઠી સીમ પછી ફાસ્યમ પાલ્યમ સોયમ તિર્યમ કિટ્યમ આરાયમ જંચ ન આરાયમ તત્સમિચ્છામિ દુક્કડમ એમ. પણ ખાલી તમે નવકાર પણ ગણી લો તોય ચાલે, પણ એક વખતે શરૂઆત કરો ગમે તે રીતે. બોલો. હવે પ્રશ્ન આમ કેમ એવું કેમ કીધું કે જો જીવ પ્રતિક્રમણ ન કરે તો મોક્ષે ન જાય? એનું કારણ એ છે કે તો ભાગ્યે જ જીવ પ્રતિક્રમણ કરતો નથી. એટલે અહીંયા ભાવથી પ્રતિક્રમણની વાત છે. એટલે આમાં જીવ ધર્મ આરાધના, પૂજા પાઠ, તપસ્યા બધું કરે પણ પ્રતિક્રમણ ન કરે. બરાબર છે. એટલે આમાં શું છે, તમે વિચાર કરો, પહેલાં અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનકાળમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘ માટે પ્રતિક્રમણ કમ્પલસરી છે. વચ્ચેના 22 તીર્થંકરના શાસનમાં સાધુ સાધ્વીને દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું છે, નહીંતર એને પ્રતિક્રમણ જ નથી. અને એનું કારણ એ છે કે એ જીવો રુજુ અને પ્રાજ્ઞ છે, એટલે દોષ લાગે તો કરી લે છે. એટલે એમાં પક્ષી ચોમાસી સંવત્સરી તો હોતું જ નથી વચ્ચેના 22માં.
પહેલે ને છેલ્લે આ બધું ગોઠવવું પડ્યું, કારણ કે જીવો અત્યારે વક્રને જળ છે, એટલે એના માટે આ જરૂર છે. અને જે પણ દોષો સેવાય છે એ દોષોનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ દ્વારા થાય છે. આપણે જે પ્રતિક્રમણમાં સબ્બસ્સભી સૂત્ર બોલીએ, પછી ઈચ્છામી પરિક્રમ્યોમ જોમે દેવસ્યો યારોકો, એનાથી વિશેષ પ્રતિક્રમણ, એનાથી એ વિશેષ પ્રતિક્રમણ વંદિતું, એનાથી પણ વિશેષ પ્રતિક્રમણ અતિચાર. એટલે આપણે બોલીએ તો આપણા દોષ યાદ આવે, જો એ બોલીએ જ નહીં તો આજના દિવસે શું ભૂલ કરી છે એ આપણને ખબર જ ન હોય. એટલે જે કર્મ બાંધ્યું એ કર્મ એમને એમ પડ્યું રહે, પશ્ચાતાપ ન થયો એટલે એ કર્મ આગળ ચાલે. એટલે આપણું પ્રતિક્રમણ એટલા માટે પણ પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ સવાર અને સાંજ બંને વખતે આમ કરવું જોઈએ. જો એ રીતે થાય, અને આમ પણ શ્રાવક માટે એ આવશ્યક ક્રિયા છે. ગણધર ભગવંતોને પણ પ્રતિક્રમણ કમ્પલસરી હોય તો પછી આપણા માટે તો હોય જ ને. એટલે પણ આપણે એ બાબતમાં દુર્લક્ષ્ય સેવીએ છીએ, નથી કરતા. જે લોકો કરે છે એ પણ રૂટીન પ્રમાણે એની ગાડી ચાલે છે. એકચ્યુઅલી અંદર જે ભાવ રેડાવા જોઈએ એ ભાવ નથી રેડાતા. તો એ ભાવ ત્યારે જ રેડાય કે એના અર્થને બરાબર સમજે, સમયને પણ એ રીતે ગોઠવે કે એનો સમય થોડો ભલે 48 મિનિટ નહીં પણ 1.5 કલાક ભલે થાય, 2 કલાક ભલે થાય, પણ પછી એને ઉતાવળ ન હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ કે એક રૂટીનમાં જે પ્રમાણે ક્રિયા છે, જે ક્રમ છે એ ક્રમથી બોલી જઈએ છીએ, પણ એનો જે ભાવ છે એ નથી પકડતા. એટલે હંમેશા લાભ જે જીવને થાય છે તે ભાવ પ્રતિક્રમણથી વધારે થાય છે. દ્રવ્ય પ્રતિક્રમણથી એ લાભ તો થાય જ છે, કારણ કે દ્રવ્ય પ્રતિક્રમણ પણ જીવને સદગતિમાં લઈ જવા માટે તો સમર્થ છે જ, પણ પેલું જે છે તમે વધારે મોક્ષની નજદીક જાઓ છો જો ભાવ પ્રતિક્રમણ થાય તો. એટલે જરૂરી છે. સતત ભાવ રાખવા વેરી હાર્ડ. ઇવન અર્થ પણ દાખલા તરીકે લોગસ સૂત્રમાં સામાન્ય અર્થ આપણને થાય છે, પણ છતાં આપણે ચૈત્યવંદનમાં પ્રતિક્રમણમાં આટલું ફાસ્ટ બોલીએ છીએ. હા, એટલે હા, એ વાત સાચી. એટલે ફાસ્ટ બોલવાના બદલે છેવટે મિનિમમ એવું રાખવાનું કે પદ અને સંપદા પ્રમાણે બરાબર બોલાય. જો પદ અને સંપદા પ્રમાણે પણ બોલાશે તો એટલા અંશે તમારો ભાવ એની સાથે જોડાશે. એટલે છેવટે એ ઉપયોગ રાખવાનો કે પદ અને સંપદા પ્રમાણે સૂત્ર બોલાય. પહેલેથી જો અર્થ ભણેલા હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે શું બોલી ગયા. હા, એ વાત સાચી છે, પણ ભગવાનની આજ્ઞા એ છે કે ભાઈ પહેલાં સૂત્ર ભણવાનું પછી જ અર્થ ભણવાના. સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ હું, એટલે પહેલાં સૂત્ર ભણવાનું પછી અર્થ ભણવાના. પણ આજનો સમય અત્યારે કેવો આવ્યો છે કે સૂત્ર અને અર્થ સાથે સાથે કરતા જાય છે. તો એ સાથે સાથે કરવામાં ધારણાથી યાદ રહે છે. એટલે જે સૂત્ર સ્થિર થવું જોઈએ એ નથી થતું. એટલે સૂત્ર ભણીને પછી જો એના અર્થ ભણે, અને અર્થમાં પણ શું છે એની કક્ષા પ્રમાણે અર્થ. હવે આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે, જો અહીં તમારી સ્કૂલ કોલેજની અંદર ભણાવવાનું થોડું સહેલું છે, અને સહેલું છે એનું કારણ એક જ છે કે ધારો કે એ 10 વર્ષની ઉંમર છે એટલે બધા 5મા ધોરણમાં જ છે, એ 11 વર્ષની ઉંમર છે એટલે 6ઠ્ઠા ધોરણમાં જ છે, એટલે એને ભણાવવાના સહેલા થઈ જાય. અહીં તમારે નવકાર ભણાવવો હોય તો 5 વર્ષનોય આવે, 50 વર્ષનોય આવે ને 80 વર્ષનોય આવે. તમારે અર્થ કેવી રીતે કરાવવાના? 5 વર્ષનાને ધ્યાનમાં રાખીને કરાવવાના કે 80 વર્ષનાને ધ્યાનમાં રાખીને કરાવવાના? એટલે આપણે ત્યાં આ થોડુંક અઘરું છે અર્થ કરાવવા. પણ તેમ છતાંય સરખે સરખાનું જો ગ્રુપ તૈયાર થતું હોય અને એ રીતે થાય તો સામે પણ વધારે લાભ થાય અને આપણો સમય પણ નકામો ન જાય. આમાં તો શું થાય કે ઓલા 5 વર્ષનાને ઉદ્દેશીને બોલીએ તો બીજાને કંટાળો આવે, અને 80 વર્ષનાને ઉદ્દેશીને બોલો તો ઓલાને કંટાળો આવે. એટલે એના કરતાં સરખું સરખું ગ્રુપ થઈને જો આ સ્વાધ્યાય કરે ને અર્થની અંદર ઊંડા ઉતરે તો ઘણો મોટો લાભ થાય. બોલો બોલો, કંઈ ક્વેશ્ચન હોય તો કોઈ. આમ પણ આપણું સેશન એવી જ રીતે જ્યાં પૂરું થાય. બોલો. પ્રત્યેક બુદ્ધની જે વાત આવે છે તો એ જે ભરત ચક્રવર્તી પ્રત્યેક બુદ્ધ આવે છે? ના ના, હનુમાનજીનું જે તમે કીધું. નહીં, હનુમાનજી જે છે ને એને આપણે પ્રત્યેક બુદ્ધ તરીકે કહીએ છીએ, કારણ કે સંધ્યાના રંગ આદિ કોઈ નિમિત્ત દ્વારા વૈરાગ્ય પામીને મોક્ષે જાય તો એ પ્રત્યેક બુદ્ધ છે. 3 પ્રકારના આવે. એક સ્વયં સંબુદ્ધ, એ તીર્થંકર પરમાત્મા. એક બુદ્ધ બોધિત, એટલે ગુરુના ઉપદેશથી બોધ પામીને મોક્ષે ગયા તે. અને ત્રીજા પ્રત્યેક બુદ્ધ, કોઈ નિમિત્ત દ્વારા એ થયું તે. પછી ભરત ચક્રવર્તી જે છે આમ ગુરુના ઉપદેશની જરૂર નથી પડી, અને આમાં પણ જરૂર નથી, સ્વયં સંબુદ્ધ પણ નથી. એટલે એ અપેક્ષાએ લઈ જવાય તો લઈ જવાય પ્રત્યેક બુદ્ધમાં, કંઈ વાંધો નથી.
પણ હનુમાનજીનું દ્રષ્ટાંત વધારે એ રીતે, અને આ પણ પ્રત્યેક બુદ્ધમાં આવી શકે, કારણ કે એને પણ નિમિત્ત જ બન્યું. જે આંગળીમાંથી વીંટી કાઢી એટલે અનિત્ય ભાવના એ નિમિત્ત રૂપ બનીને એ રીતે થયું. હા હા, બોલો બોલો. આપણે જે મોપત્તિના બોર્ડમાં છેલ્લે જે બોલીએ છીએ પૃથ્વીકાય આપકાય ત્રિયુકાયની રક્ષા કરો ને વાયુકાય વનસ્પતિકા દ્રષ્ટાની જયના કરો, તો ક્યાં રક્ષા? એમ ના ના, એમાં શું છે કે પહેલાં જયણા કરવું આવે પછી રક્ષા કરવું આવે. એનું કારણ એ છે કે 5 પ્રકારના જે સ્થાવર જીવો છે એ 5 પ્રકારના સ્થાવર જીવોની હિંસા વિના આપણું જીવન ચાલતું નથી. એટલે આપણે શું કરીએ છીએ કે એમાં જયણા, એટલે ઓછામાં ઓછી હિંસાથી આપણું જીવન કેવી રીતે ચાલી શકે એને જયણા કહેવાય. જેમ પાણી છે તો મારે એક બાલદી અડધી બાલદી પાણીથી જ ચલાવવું છે, તો તમે એ જીવની જયણા કરી કહેવાય. અને પેલા જે ત્રસ્ત જે છે એની તો રક્ષા કરવાની છે. એટલે આમ 5માં જયણા આવે, પણ બોલમાં છેલ્લે ત્રસ્કાય છે ત્યાં, એટલે ત્રસ્કાય છે એટલે આપણે એમ કહીએ કે એની રક્ષા કરવી. એટલે આપણે ભાવાર્થ તરીકે એમ લેવાનું છે કે વાવુકાય ને વનસ્પતિકાયની પણ જયણા કરવું અને ત્રસ્કાયની રક્ષા કરવું. ભાવ એ છે, પણ ત્રસ્કાય છેલ્લો શબ્દ છે એટલે ત્યાં રક્ષા કરવું, કારણ કે એ જીવોની તો આપણે વિરાધના કરવાની ક્યાંય આવશ્યકતા જ નથી. એની વિરાધના વિના આપણું જીવન બહુ સારી રીતે ચાલી શકે તેમ છે, એટલે આપણે એની રક્ષા કરીએ છીએ અને પહેલાંની જયણા કરીએ છીએ. એવી રીતે બોલો ક્વેશ્ચન. બસ ચાલો, પરમાત્માની આજ્ઞા હોય મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી આદિનાથ ભગવાન કી.